ચલો રેડી? હાલો હવે નડિયાદ વાળા બહેનો જાગી જાઓ, ઘણું સુઈ લીધું. એસ્પાયર વાળા કેમેરો બધે એસ્પાયર કેમ કેમેરો બંધ છે? હા એમ જો ડ્યુઅલ વાળા છે અમારે. 12મા વાળા અમારે ઘરના હોય, 11મામાં બધું જવું પડે. ચાલો રેડી? અવાજ આવે જ ને બધાને? કઈક માઇક વગર શું આજે એટલે સીધો કેમેરાનો અવાજ છે એટલે એવું થાય કેજો પાછા. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. કાલે આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ સમજ્યા હતા, આજે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજવાનો છીએ. અને સેલ્ફ ઇન્ડક્ટન્સમાં કાલે આપણે એવું સમજ્યા હતા કે કોઇલ હતી અને કોઇલની અંદરથી કરંટ પાસ થતો હતો, તો એ કોઇલની ઇનસાઇડ મેગ્નેટિક ફ્લક્સ જે ઇન્ડ્યુસ થતું હતું એ મેગ્નેટિક ફ્લક્સ જ એ કરંટના ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટનો ઓપોઝ કરતો હતો. અને કોઇલની ઈ જ પ્રોપર્ટી છે જેમાં કોઇલ પોતે જ પોતાની ઇનસાઇડ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સનો ઓપોઝ કરે. ધેટ પ્રોપર્ટી ઇઝ નોન એઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ એમાં એક ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હેડિંગ આપી દઈએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. પહેલા આપણે હેડિંગ આપીએ અન્ય પ્રેરણ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે ઓલરેડી આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ સમજી ગયા હતા. આત્મ પ્રેરકત્વ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે અન્ય પ્રેરણ. સેલ્ફ ઇન્ડક્શન એટલે આત્મ પ્રેરણ. આનું ગુજરાતી થશે અન્ય પ્રેરણ. અન્ય પ્રેરણ. હવે હું પહેલાનો એક કોન્સેપ્ટ લખું છું. જો it is a property of a coil. It is a property of a pair of coil. It is a property of a pair of coil in which change in current in one coil is opposed by EMF induced in another coil. EMF induced in another coil. ટૂંકમાં પહેલી એક વાત કે સેલ્ફ ઇન્ડક્ટન્સ માટે એક કોઇલ હતી ને તોય ચાલતી હતી. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે આપણે લખી શકીએ, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન માટે ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ પેર ઓફ કોઇલ. ઓછામાં ઓછી બે કોઇલ તો હોવી જ જોઈએ. ઈ કોની પ્રોપર્ટી છે, કોનો લાક્ષણિક ગુણધર્મ છે? પેર ઓફ કોઇલનો. મીન્સ કે કોઇલનું જોડકું હોવું જોઈએ. સિંગલ કોઇલ હોય તો કોઈ દિવસ તમે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ડિફાઇન જ નહીં કરો. સિંગલ કોઇલ હોય તો સેલ્ફ ઇન્ડક્શન જ આવે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આવે જ નહીં. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ત્યારે આવે જ્યારે પેર ઓફ કોઇલ હોય. સો ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ પેર ઓફ કોઇલ ઇન વિચ ચેન્જ ઇન કરંટ. તમને આપણને એવું થાય કે આપણે હું લખ્યું, હમણાં હું ધીમે ધીમે તમને બધું સમજાવતો. ધીસ ચેન્જ ઇન કરંટ ઇન વન કોઇલ ઇઝ opposed by EMF induced in another coil. ઓકે, ચાલો આપણે અહીંયા સમજીએ આ વસ્તુને. હું આવી રીતની એક કોઇલ લઉં છું, બરાબર? સમજજો તમે. એક આવી રીતનું આપણે કોઇલ લીધી અને એની સાથે હું આવી રીતના બેટરી કનેક્ટ કરું છું. અહીંયા આપણે સ્વિચ રાખી દઈએ છીએ. આ કોઇલ 1 છે, 1 નંબરની કોઇલ છે. આ જે છે એની એક્ઝેક્ટ એમ ખૂબ નજીકમાં બીજી એક કોઇલ રાખું છું અને એની સાથે હું ગેલ્વેનોમીટર કનેક્ટ કરી દઉં છું. ગેલ્વેનોમીટર આ 20 વોલ્ટની બેટરી છે. હવે હું જેવી અહીંયા સ્વિચને ક્લોઝ કરીશ ને છોકરા, તો આ પોઝિટિવ પોલારિટી અને નેગેટિવ પોલારિટી કરંટ આમ ફ્લો થશે. મેં અહીંયા આવી રીતના કરંટ લીધો છે. એથી આમ, એથી આમ, આગળથી નીચે, પાછળની સાઈડથી ઉપર.
હવે પહેલા તો તમે સમજ્યા જ હતા, મેં અહીંયા લખ્યું છે આખે તમને પ્રોસેસ કરીને સમજાવું છું. આ બે કોઇલ છે. સોલેનોઇડ બી તમે લખી શકો. આપણે અત્યારે પેર ઓફ કોઇલ, તો કોઇલ પોઈન્ટ ઓફ વ્યૂ થી લઈ લઉં છું. પહેલા કરંટ નહોતો પાસ થતો. શાંતિથી સમજજો, લખવાનું ઓછું આવશે. નેક્સ્ટ 5-10 મિનિટ સમજવાનું બહુ વધારે આવશે. કે ભાઈ આ મેં સ્વિચ ક્લોઝ કરી, જ્યાં સુધી સ્વિચ ઓપન હતી કરંટ 0. જેવી સ્વિચ ક્લોઝ કરી અહીંથી કરંટ ગયો. અહીંથી કરંટ જોવા જાવ તમે આ વ્યૂ થી જુઓ તો આગળથી નીચે ને પાછળથી ઉપર, એટલે એન્ટી ક્લોકવાઇઝ. પાછળની સાઈડ થી કરંટ અપવર્ડ હતો, આગળ સાઈડ ની કરંટ ડાઉનવર્ડ હતો, એટલે આમ આવશે. જો અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આવશે. તો પહેલા તો જો તમને એક ક્વેશ્ચન ની અંદર ડેફિનેટલી થાય કે જેવી મેં સ્વિચ ક્લોઝ કરી તો સાહેબ આની અંદર કરંટ ઇન્ક્રીઝ થયો તો આ કોઇલ પોતે જ ઓપોઝ ન કરે? ડેફિનેટલી સેલ્ફ ઇન્ડક્શન આવે ત્યાંની અંદર. જેવી મેં સ્વિચ ક્લોઝ કરી એટલે આ કોઇલની અંદર કરંટ ઇન્ક્રીઝ થયો. પહેલા કરંટ 0, સ્વિચ ક્લોઝ કરી કરંટ ઇન્ક્રીઝ થયો. કરંટ ઇન્ક્રીઝ થયો કોઇલ પોતે જ એનો ઓપોઝ કરે. એ તો આવવાનું જ છે, ડેફિનેટલી આવવાનું છે. બટ આજે આવવાનું છે એ સેલ્ફ ઇન્ડક્શન છે. એ આજનો આપણો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ નથી. આપણો આજનો ઇન્ટરેસ્ટ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનમાં છે. આને લીધે આમાં શું થાય છે જોવું છે. ફર્સ્ટ કોઇલને લીધે સેકન્ડ કોઇલની શું હાલત છે એ મારે જોવું છે. એટલે સેલ્ફ ઇન્ડક્શન છે જ, સેલ્ફ ઇન્ડક્ટન્સ એ છે. કાલ જે બધું ભણ્યા છે જ. ઘણીક વાર એને આપણે ભૂલી જઈએ કે કરંટ આમ ગયો, ઓકે, પાછળથી ઉપર આગળથી નીચે, તો આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી. આની અંદર આ રીતની આની અંદર આપણને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મળી. અને ડેફિનેટલી આ ફર્સ્ટ કોઇલની મેગ્નેટિક ફિલ્ડ લાઇન સેકન્ડ કોઇલને મળવાની જ છે. વાય નોટ? આવી રીતના મળવાની જ છે. વાય નોટ? હવે બધું સ્ટાર્ટ ક્યારે થયું તો કે t=0 ટાઈમે, t=0 ટાઈમે સ્વિચ મેં ઓફ કરી, આ કોઇલની અંદરનો કરંટ હું I1 કહી દઉં. તો સ્વિચ ઓફ કરી એટલે I1 ઇન્ક્રીઝ થયો. સ્વિચ ક્લોઝ કરી તો કરંટ 0 હતો, એમાંથી I1 થયો એટલે કરંટ ઇન્ક્રીઝ થયો. તો કરંટ ઇન્ક્રીઝ થયો એટલે એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન જો કરંટ આવી રીતના એઝ્યુમ કર્યો, પાછળથી ઉપર ને આગળથી નીચે, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ગઈ. જો અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા. ફર્સ્ટ કોઇલની મેગ્નેટિક ફિલ્ડ લાઇન સેકન્ડ કોઇલને મળી. એ છોકરા, સેકન્ડ કોઇલમાં ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. સેકન્ડ કોઇલ એમ થોડું કે છે કે ફર્સ્ટ કોઇલના જે લેફ્ટ ટુ રાઈટ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું એનો ઓપોઝ કરશે જોરશોરથી, એમ એની નહીં એક્સેપ્ટ કરે. તો પોતે અચ્છા આની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું સેકન્ડ કોઇલની અંદર. તો સેકન્ડ કોઇલની અંદર લેફ્ટ ટુ રાઈટ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું, તો સેકન્ડ કોઇલ શું કરશે? એનો ઓપોઝ કરવા માટે લેફ્ટ ટુ રાઈટ નો મેગ્નેટિક ફ્લક્સ નો ઓપોઝ કરવા માટે પોતે એક આવી રીતનું મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરશે. આ ડાયરેક્શન, આ ડાયરેક્શન, આ ડાયરેક્શન. ધેટ મીન્સ કે આની અંદર જો તમે હવે અહીંયા કરંટ આવી રીતના પાસ થયો, તમે જો ફર્સ્ટ કોઇલનું મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડને મળ્યું, આ બે ખૂબ પાસે હતી તો જ મળી શકે. એનો રિલેશન હું તમને સમજાવીશ. તો આની અંદર મેં જેવી સ્વિચ ક્લોઝ કરી, t=0 સ્વિચ ક્લોઝ, કરંટ ઇન્ક્રીઝ. અહીંથી જોવા જાવ તો ફર્સ્ટ કોઇલનું મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડને મળ્યું, સેકન્ડની અંદર લેફ્ટ ટુ રાઈટ નું મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થયું. સેકન્ડ કોઇલ કેમ ઇન્ક્રીઝ નહીં થવા દઉં, એટલે રાઈટ ટુ લેફ્ટ નું મેગ્નેટિક ફ્લક્સ આપ્યું સામે, એટલે આની અંદર આના જે મેગ્નેટિક ફ્લક્સ છે એનો ઓપોઝ થયો. ફર્સ્ટ નું મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડ ને મળે તો સેકન્ડ નું ફ્લક્સ ને સેકન્ડ નું મેગ્નેટિક ફ્લક્સ શું કામ ભાઈ ફર્સ્ટ ને ન મળે? તો એ સેકન્ડ નું અહીં આવ્યું, આ સેકન્ડ નું આમ આવ્યું, સેકન્ડ નું આમ આવ્યું. તો અલ્ટિમેટલી ફર્સ્ટ કોઇલ ની અંદર નેટ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું. અને મેગ્નેટિક ફ્લક્સ કાલે જ મેં તમને સમજાવ્યું હતું કે મેગ્નેટિક ફ્લક્સ એ આઈડિયલી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I હોય. ફર્સ્ટ કોઇલ ની અંદર નેટ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું, ધેટ્સ વાય કરંટ ડિક્રીઝ થયો. આ કરંટ જે મેં સ્વિચ ઓફ કરી હતી અને કરંટ ઇન્ક્રીઝ થયો તો એ કરંટ નો ઓપોઝ આના ફ્લક્સ ને લીધે થયો, મીન્સ કે આના EMF ને લીધે થયો. જે મેં અહીંયા લખ્યું છે. એટલે આખી વાર્તા હું ફરીથી પાછો કરું, પછી કરંટ ઘટાડીને કરીશ, પછી હું તમને પૂછીશ કે હવે મેં શું સમજાવ્યું. મેં આની અંદર શું કર્યું કે t=0 ટાઈમ સ્વિચ ને ક્લોઝ કરી, t=0 પર સ્વિચ ક્લોઝ કરી. તો જેવી સ્વિચ ક્લોઝ થઈ, આ 20 વોલ્ટની બેટરી છે, કરંટ ઇન્ક્રીઝ થયો, તો અહીંયા લેફ્ટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવ્યો. ફર્સ્ટ કોઇલનું રાઈટ ટુ લેફ્ટ નું મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડ કોઇલને મળ્યું, સેકન્ડમાં લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થયું. આ નિશાન કરી લે એટલે એને પોતે રાઈટ ટુ લેફ્ટ, જો એરો તમે જો આ સાઈડ જઈ છે, રાઈટ ટુ લેફ્ટ નું મેગ્નેટિક ફ્લક્સ.
બીજાનું પહેલાને મળ્યું. તો પહેલાનામાં પોતાના કરંટને કારણે લેફ્ટ ટુ રાઈટ હતું, આનું રાઈટ ટુ લેફ્ટ થયું, તો નેટ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું. નેટ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું, 5 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. તો શું કરશે? તો કે એને એનો કરંટ ડિક્રીઝ કર્યો, અને કરંટ ડિક્રીઝ કર્યો તો મારી વાત અહીંયા પ્રૂવ થઈ ગઈ ને. ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ પેર ઓફ કોઇલ ઇન વિચ ચેન્જ ઇન કરંટ, મેં સ્વિચ ક્લોઝ કરીને I1 ને ઇન્ક્રીઝ કરવા ટ્રાય કરી, મારી એવી વિશ હતી કરંટ I1 ઇન્ક્રીઝ થાય. તો એનો ઓપોઝ કોને કર્યો? આના EMF ઇન્ડ્યુસ, ઓપોઝ બાય EMF ઇન્ડ્યુસ ઇન અનધર કોઇલ. આને ઓપોઝ કર્યો. લા ખબર પડી બધાને? પાક્કું એટલું? હવે માની લો આપણે ઓપોઝિટ વાત કરીએ. હવે આપણે એવું કરીએ કે હું I1 છે ને એને ડિક્રીઝ કરું છું, t = 0 એ સ્વિચ ઓફ થઈ. હવે તમને છે ને હું એટલું સજેસ્ટ ડેફિનેટલી કરીશ, આવું મેં તમને આપણે શરૂ કર્યું પછીથી આજ પહેલી વાર કહું છું કે તમે છે ને આજે ઘરે જઈને કે હમણાં લેક્ચર પતે પછી બધું આ કંઈક છે 4-5 લાઈનમાં લખી નાખજો, નહીંતર ભૂલાઈ જશે. મેં ઘણા બધાને ભૂલાતા જોયું છે. માની લો સિંગ, હા બેટા, આ સ્વિચ ઓફ કરીએ તો કરંટ કેમ વધે? એટલે એમને એટલે આ મેં ટૂંકમાં કરંટ પહેલા 0 હતું, આને તો આની સાથે કોન્ટેક્ટ બનાવી નાખ તો કરંટ 0 માંથી I1 નો થયું. ઓફ કર્યું થોડું કહેવાય. એટલે ટૂંકમાં સ્વિચ ઓફ એટલે ટૂંકમાં મેં કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કર્યું, બોલા એમ. એટલે આ ખપાટી ઉપાર થતું હતું, સમજી લે ને એમ. કનેક્શન બનાવ્યું, કનેક્શન મેક, મેં એવું લખી નાખું. સ્વિચ ઓફ નો મીનિંગ બે રીતે બોલાય. એટલે હું અહીંયા શું કરું, આ તારી માટે સ્વિચ ઓન કરી નાખું, બરાબર છે. અને અહીંયા એમ કીધું કે આ જે છે ને પોર્શન આપણે કોન્ટેક્ટ બનાવ્યો, કોન્ટેક્ટ બ્રેક નો કર્યો, કોન્ટેક્ટ મેડ. ઓકે ભાઈ, હવે રેડી તને? ડન? ઓકે, સારું. સો સ્વિચ ઓન એટલે ટૂંકમાં સ્વિચ ઓન, આ ઓફ નો મીનિંગ આમ એમ ટૂંકમાં ખપાટી પાડી દેતો એમ કહેતો. ઓકે, t = 0 સ્વિચ ઓન કરી આપણે એવું રાખી દઈએ. કોન્ટેક્ટ મેડ કર્યો, મેં કોન્ટેક્ટ બનાવ્યો તો I1 ઇન્ક્રીઝ થયો. હવે માની લો હું t = 0 ટાઈમે અલગ વાત કરું પાછો કે હું સ્વિચ ઓફ કરું. ચાલો હવે ઓફ, પાછો નીચે લખી નાખું કે કોન્ટેક્ટ બ્રેક કરું, કોન્ટેક્ટ બ્રેક, કોન્ટેક્ટ બ્રેક કરું તો શું થશે? તો ડેફિનેટલી આની અંદર કરંટ I1 ડિક્રીઝ થશે. એટલે હું અહીંયા સાઈડમાં ફરીથી તમને યાદ અપાવી દઉં કે આ એક કોઇલ હતી, આ 20 વોલ્ટની આપણી બેટરી મસ્ત મજાની હતી જ તે, પેલી સ્વિચે હતી જ તે. સ્વિચ મેં ખપાટ્યું પાડી દીધું હતું પહેલા. અહીંયા તમારું ગેલ્વેનોમીટર હતું જે કરંટ ઇન્ડ્યુસ થયો છે એની મેઝર કરે. હવે હું એમ કહું છું કે હું કોન્ટેક્ટને બ્રેક કરું, મીન્સ કે આની અંદરનો I1 કરંટ ઘટીને 0 થઈ જવાનો છે. I1 કરંટ ડિક્રીઝ થઈને 0 થઈ જવાનો છે. તો તમે જોવા જાવ ખરેખર આ I1 ને કારણે આની અંદર મેગ્નેટિક ફ્લક્સ આમ હતું અને આનું આને મળતું હતું, એ ડિક્રીઝ થશે. કારણ કે હવે જેવો મેં I1 કરંટ કોન્ટેક્ટ બ્રેક કર્યો, I1 કરંટ ઘટ્યો, I1 કરંટ ડિક્રીઝ થઈને 0 થઈ ગયો. એમાં લેફ્ટ ટુ રાઈટ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થઈ ગયું ડેફિનેટલી. તો મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થઈ ગયું તો શું થયું છોકરા? તો મેગ્નેટિક ફ્લક્સ ખાલી એક જ લાઈન રહી આવી રીતે. મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું તો સેકન્ડ કોઇલ ની જે લેફ્ટ ટુ રાઈટ નું હતું એ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થયું. તો સેકન્ડ કોઇલ એમ કહેશે હે ભાઈ હું એમ મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થવા દઈશ નહીં. એ પોતે શું કરશે તો કે લેફ્ટ ટુ રાઈટ નું ડિક્રીઝ થયું તો એ પોતે જ સામે લેફ્ટ ટુ રાઈટ નું મેગ્નેટિક ફ્લક્સ ને ઇન્ક્રીઝ કરશે. એ પોતે જ લેફ્ટ ટુ રાઈટ ના મેગ્નેટિક ફ્લક્સ ને ઇન્ક્રીઝ કરશે અને એનું મેગ્નેટિક ફ્લક્સ ડેફિનેટલી ફર્સ્ટ કોઇલ ને મળશે. તો ફર્સ્ટ કોઇલ ને આવી રીતના મળ્યું તો ફર્સ્ટ કોઇલ ની અંદર ફ્લક્સ ઇન્ક્રીઝ થયું અને ફ્લક્સ ઇન્ક્રીઝ થયું તો એની અંદર કરંટ ઇન્ક્રીઝ થવો જોઈએ. મેં સ્વિચ ઓફ કરી દીધી હતી, કોન્ટેક્ટ મેં બ્રેક કરી દીધો તો મારી ઈચ્છા એવી હતી કરંટ ઘટવો જોઈએ, પણ આમાં EMF એવી રીતના ઇન્ડ્યુસ થયું, આમાં ફ્લક્સ નો ચેન્જ એવી રીતના ઇન્ડ્યુસ થયો કે ભાઈ એને આની અંદરના કરંટને ઘટવા ન દીધો, એને ઉલટાના કરંટને વધાર્યો. તો આ જે પ્રોપર્ટી છે ધેટ પ્રોપર્ટી ઇઝ નોન એઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. અલા મેં હું કીધું ખબર પડી બધાને? પાક્કું? આ ભુજ ને નડિયાદ તમે છે ને બે મારી સ્ક્રીન ઉપર ચોંટી ગયા છો.
તમે મને દેખાતા નથી, બધા ઓલો ભાઈ જો એક બગાવો ખાતો પકડાઈ ગયો છે એટલે ચોંટેલો છે. આમ એક ભાઈ ઓલો કઈક એની રીતે કરે છે, પેલા માતાજી કઈક લખે છે, બધા ચોંટી ગયા. સુરત એસ્પાયર ચોંટી ગયા છે, નડિયાદે ચોંટી ગયું છે. હા, સુરત એસ્પાયર હવે રેડી. હા, ડન. ઓકે, હવે કા નડિયાદ કઈક કરજો. હા, ઓકે, દેખાના. હાલો, નડિયાદે રેડી. સુરત એસ્પાયર હજી ચોંટેલું જ છે. ઓલા બેન દાંત કાઢે છે, ઓલો ભાઈ કઈક દાંત કાઢે છે અને ચોંટી ગયા છે. હવે હા, બોલો ભુજ. સામે આવે છે કે નથી આવતો વિડિયો? હે, વિડિયો આવે છે કે નથી આવતો? અવાજ નથી આવતો. સામે દેખાય છે કે નથી દેખાતો? સંભળાતું નથી મને. પેલા ઓલું ઓફ થઈ ગયું છે. સામે બરાબર દેખાય છે? હા, હવે બરાબર રેડી. હવે મને બધા બરાબર દેખાવા માંડ્યા. જો હવે એક આ સુરત એસ્પાયર કઈક કરી નાખે એટલે રેડી. હજી નડિયાદ અમારું ચોંટેલું જ છે. ચલો, કઈ વાંધો નહીં, ભલે ચોંટેલા રહ્યા તો તમે સમજાય છે કે નહીં એ મને તમારા એક્સપ્રેશન પરથી ખબર પડે ને, એટલા માટે. અમદાવાદ ક્યાં ગયું? અમદાવાદ હલ્લે છે. ના ના, વચમાં તો એ ચોંટી ગયું હતું. તો હવે હું અહીંયા I1 જે છે છોકરાઓ, એ અલ્ટિમેટલી આપણો ડિક્રીઝ થતો હતો, પણ ડિક્રીઝ ન થવા દીધો. તમે જો આખે આખું ટૂંકમાં આમાં તમે જોવા જાઓ તો કરંટ હું ફર્સ્ટ કોઇલનો લીધો, તો ફર્સ્ટ કોઇલમાં તો ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવવાનું જ છે. એટલે ફર્સ્ટ કોઇલની અંદર તો સેલ્ફ ઇન્ડક્શન આવશે આવશે ને આવશે જ. એટલે આમાં તો L1 હવે હું લખી શકું, આમાં હું L2 લખી શકું, આમાંય છોકરા હું L1 એન્ડ L2 લખી શકું. ડેફિનેટલી L1 અને L2 હું લખી શકું. આમાં તે આ એનું L1 સેલ્ફ ઇન્ડક્ટન્સ, આ સેલ્ફ ઇન્ડક્ટન્સ L2 તો હતું જ. એ આપણે પછી કન્સિડર કરીએ. અત્યારે તો આપણે it is a property of pair of coil in which change in current in one coil is opposed by EMF induced in another coil. હવે આપણે એક કામ કરીએ. અહીંયા મેં તમને હમણાં કીધું હતું, અહીંયા આપણે એવું લખી શકીએ here. માની લો સેકન્ડ કોઇલ છે તો એની અંદર મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. સેકન્ડ કોઇલની અંદર મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. કરંટ કોનો હતો? જો ને, આ પહેલા કેસમાં કરંટ I1 નો જ હતો. એ સાહેબ I1 આવ્યું તો 5 નો પણ આવે તે પણ કહું તો છું. હું આમ તને કહું ને 5 is directly proportional to I. હું એમ લખું ને I1 તો 5 તો બકા હું તને L બનાવું છું, તો તને સેલ્ફ ઇન્ડક્ટન્સ બનાવું છું, મારે તને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બનાવવું છે. હે તો સેલ્ફ ઇન્ડક્ટન્સ બનાવવું જ નથી. તો હવે અહીંયા હું શું કરું કે હું એમ કહું છું કે પહેલાનો કરંટ અને સેકન્ડ કોઇલની અંદર ફ્લક્સ આવવું જોઈએ. એટલે 5-2 is directly proportional to I1 આવે છે. Here 5-2 is directly proportional. અહીંયા છે હુકા, પણ તું જો ને બકા કરંટ મેં I1 માં જ લીધો છે. માની લો કાલ સવારે અહીંયા હું હમણાં ચેન્જ કરું છું તો 5-2 is directly proportional to I1. અને હું proportionality ને રિમૂવ કરું એટલે proportionality constant આવી જાય. That is M. That is M. M, that is your mutual inductance. M ને તમે સબ્જેક્ટ કરો તો 5-2 upon I1 લખી શકો. આ 5-2 માં ધ્યાન રાખવાનું ટોટલ ફ્લક્સ આવવું જોઈએ આપણી પાસે. અને અહીંયા હું આ M એટલે કહી શકું that is called mutual coefficient. મ્યુચ્યુઅલ ઓલો સેલ્ફ ઇન્ડક્ટન્સ હતું, આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, કોએફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. સાથે સાથે હું આવું બીજું પાર્ટમાં તમને એમ કીધું કે ભાઈ માની લો આ જ વસ્તુ છે. હા ભાઈ, આગળ પૂછો, રિપીટ કરો ને. કયું સેન્ટર? રાજકોટ ગુરુકુળ. કયું? આ છેલ્લે કીધું ઈ? હા, ઈ. ઠીક, ઓકે, તો વાંધો નહીં. મેં કીધું તું પહેલેથી કહેશો. ઓકે, આમાં મેં એમ કીધું બેટા કે 5 is directly proportional to I. આવો પ્રકાર સમજી ગયા. તમને એમ થાય કે હારું I1 તો 5-1, પણ I1 લખું તો 5-1 તો આવવાનું જ છે. પણ ત્યાં હું પ્રોપોર્શનાલિટી રિમૂવ કરીશ તો સેલ્ફ ઇન્ડક્ટન્સ આવશે. મારે તે સેલ્ફ ઇન્ડક્ટન્સ નું થોડું કામ છે. હું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તમને સમજાવું છું. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ની અંદર શું હશે કે પહેલામાં કરંટ હશે તો પહેલામાં તો ફ્લક્સ આવવાનું જ છે. કોણ ના પાડે? પહેલાના કરંટને ઘરે બીજામાં ફ્લક્સ લિંક થયું.
એટલે આપણે 5 2 is directly proportional to I1 અને 5 2 is directly proportional to I1. proportionality remove કરે એટલે એમ આવે m is equal to 5 2 upon I1. તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થઈ ગયું. માની લો અહીંયા છોકરા હું રેડી ને ભાઈ ગુરુગુર ઓકે રાઈટ. માની લો હું અહીંયા તમે ભલે ડ્રો કરેલું હું તો તમને સમજાવવા માટે અહીંયા કરું છું. હું અહીંયા આવી રીતનો એક પ્લાનિંગ કરું છું કે હું આ આપણી ફર્સ્ટ કોઇલ એમાં હું ગેલ્વેનોમીટર રાખી દઉં અને હું સેકન્ડ કોઇલની અંદર કનેક્શન આપી દઉં આવી જ રીતનું કનેક્શન આપું તો આને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L1 તો હોવાનો જ હું લખી શકું અને એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L2 તો હોવાનો જ એમાં કોઈ ના ન પાડે પણ તમે જોજો જેવી અહીંથી હું સ્વિચને ક્લોઝ કરીશ 20 વોલ્ટની બેટરી તો કરંટ અહીંથી આમ ગયો તો અહીંથી આપણે કરંટને વિચારી શકીએ કે ભાઈ કરંટ આમ આગળથી આમ અહીંથી આમ તો આપણે આમ પાછળથી લઈએ તો આ મેગ્નેટિક ફિલ્ડ આ એનો મેગ્નેટિક ફ્લક્સ ડેફિનેટલી ફર્સ્ટનો મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડ કોઇલનો મેગ્નેટિક ફ્લક્સ કોને મળવાનો ફર્સ્ટને આ મળવાનો પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઈ નથી છોકરા લાસ્ટ ફરીથી રીડો કરવાનો અહીંયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમારો ઈ નથી કે phi1 હતું ને I1 હતું. અહીંયા તમારે સમજવું પડે કે આની અંદરનો કરંટ હું I2 કહું તો I2 ને કારણે phi2 તો આવવાનું જ છે phi1 બી આવ્યું. that means કે phi1 is directly proportional to I2 and if we remove this proportionality તો mi2 અને m ની જગ્યાએ અહીંયા હું લખી શકું phi1 upon I2 બે એક જ છે. હું અહીંયા છે ને છોકરા એક જો સમજજો ધ્યાનથી હું આને આમ લખી શકું છું સેકન્ડમાં ફ્લક્સ અને ફર્સ્ટમાં કરંટ ને તો આને M21 લખાય. આવું કોઈ રૂલ નથી આવું કે તમને જેઈ માં મળશે તેવું જરૂરી નહીં પણ જનરલી આપણે એમ સમજી શકીએ જે પહેલા લખ્યું એને એમાં ફ્લક્સ હોય બીજું એને એમાં કરંટ હોય. જેમ કે આમાં ફર્સ્ટ કોઇલમાં ફ્લક્સ છે સેકન્ડમાં કરંટ છે ને તમારે M12 લખી નાખાય. આમાં સેકન્ડમાં ફ્લક્સ અને ફર્સ્ટમાં કરંટ છે તો M21 લખી નાખાય. ટૂંકમાં જેમાં ફ્લક્સ હોય ને પહેલા આવે અને જેમાં કરંટ હોય ને પછી આવે. જેમાં ફ્લક્સ હોય પહેલા આવે કરંટ હોય પછી આવે. હવે આના ઉપરથી આપણે એના યુનિટ ને એ બધું ડિફાઇન કરીએ તો હું અહીંયા એક કામ કરું થોડું ઉપર લઈ લઉં અહીંયા આપણે પહેલો પોઈન્ટ લખી સ્કેલર ક્વોન્ટિટી છે છોકરાઓ દેખાય જ છે સ્કેલર ક્વોન્ટિટી છે. અચ્છા it depends upon shape size and geometry. definitely છોકરાઓ shape size and geometry હે સાહેબ ઈ કઈ રીતે ભલામણ બે કોઇલના શેપ કેવા છે સાઇઝ કેવું છે એ મુજબ એની સાથે ફ્લક્સ લિંક થવાનું છે. ફર્સ્ટમાં કરંટ તો સેકન્ડમાં ફ્લક્સ હશે કે સેકન્ડમાં કરંટ અને ફર્સ્ટમાં ફ્લક્સ હશે તો એ ડિપેન્ડ કરે છે શેપ સાઇઝ જીઓમેટ્રી કેવી છે. સો ઇટ ડિપેન્ડ્સ અપોન શેપ સાઇઝ એન્ડ જીઓમેટ્રી. ધેન આ સ્કેલર ક્વોન્ટિટી ધેન આપણે સમજીએ તો એ મીડિયમ પર એ ડિપેન્ડ કરે છે. ડિપેન્ડ્સ અપોન મીડિયમ અચ્છા ધેન આગળનો પોઈન્ટ ટૂંકમાં બે પોસિબલ છે M12 આવે ને M21 આવે અને હમણાં હું આની પછી થોડીક વારમાં જ પ્રૂવ કરી દઈશ કે M12 કયો કે M21 કયો બધું સેમ જ છે. રેસિપ્રોસિટી થિયરમ હું પ્રૂવ કરી દઈશ ડોન્ટ વરી. અચ્છા યુનિટ લઈ લઈએ છોકરાઓ યુનિટ તો યુનિટ તમને 3 યુનિટ દેખાવા જ જોઈએ કાલની જેમ જ. એક તો વેબર પર એમ્પિયર થાય છે ફ્લક્સનો વેબર કરંટનો એમ્પિયર વેબર પર એમ્પિયર યા એને બીજો હેનરી કહેવાય જ તે છોકરાઓ હેનરી તમને બધાને ખબર જ છે. યા હજી એક થાય આપણે હમણાં તમને હું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF સમજાવું કાલે કેમ સેલ્ફ ઇન્ડ્યુસ EMF હતું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF સમજાવું ત્યારે અહીંયા લખશું ને તમે એટલીસ્ટ 3 લાઈનની જગ્યા છોડી દેજો એક યુનિટ માટે અને એક ડાયમેન્શનલ ફોર્મ્યુલા માટે. યુનિટ માટે અને એક ડાયમેન્શનલ ફોર્મ્યુલા માટે. ચલો નેક્સ્ટ માં આપણે આગળ વધીએ તો અહીંયા હા બેન સર બે જેવી કોઇલ છે બેના ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે. હા બેન કરે આવશે હમણાં
એની વચ્ચેનું રિલેશન આવે બેન m is equal to k under root L1 L2 where k is a coupling factor. લખોમાં હું હમણાં આખું તમને નોટ્સની અંદર જ એડ કરાવી દઈશ, પણ અત્યારે જે આપણે શરૂ કર્યું છે, માની લો એક ઇન્ડિયામાં હોય ને એક પાકિસ્તાનમાં હોય, પહેલાનું ફ્લક્સ બીજાને મળે જ નહીં, સો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આવે જ નહીં. અચ્છા, આમાંય તમારે જે લખવું હોય તમે આમ સાથે સાથે આમ લખી નાખો બધા, હાલો કે આવું મારે દેખાડવું જ પડે કેમ L1 L2 લખ્યું તો એમ કેમ નહીં ભાઈ, બે નામ ડ્રો કરવાનું બીકોઝ ઓફ આ બંને કોઇલની પ્રોપર્ટી છે, પેર ઓફ કોઇલની પ્રોપર્ટી, એકલાની નથી. તો આવી રીતના તમે શો કરી જ દેવાનું. બટ એ આપણે હમણાં હજી તો શરૂ કર્યો જ ટોપિક, જેની અંદર ઘણું બધું ભણવાનું છે. અચ્છા, હું અહીંયા મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF કહું. મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF આપણે ડિફાઇન કરવું હોય તો કેમ થશે? જો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF ની અંદર પહેલા હું તમને એક સિમ્પલ કહું, આ ફોર્મ્યુલા આપણી પાસે ફેરાડે લો થી મોડ વાળી લખવી હોય તો d∅dt આપણી પાસે છે જ. માની લો છોકરા, હું એમ કહું મારે પહેલી કોઇલ, અહીંયા બે કોઇલ હતી 1 અને 2, પહેલીમાં ઇન્ડ્યુસ EMF જોઈ છે, તો પહેલીમાં EMF ક્યાંથી ઇન્ડ્યુસ થાય? તો કે પહેલી કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સમાં, લિંક થતા ફ્લક્સમાં ચેન્જ થાય તો જ આવે ને. હું મસ્તીની વાત કરું, સાચી વાત છે, d/dt. અચ્છા, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ∅1 કાલે હું LI1 ભણ્યો હતો, આજે ∅1 પહેલાના ફ્લક્સ માટે બીજાનો કરંટ રિસ્પોન્સિબલ છે, સો મારે MI2 મૂકવાનું, અને E1 m તો કોન્સ્ટન્ટ છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તો કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો તો di2/dt આવે. સો અહીંયા E1 m times di2/dt આવી ગયું. સેમ એવું બી પોસિબલ છે છોકરાઓ કે ભાઈ હું એમ કહું કે મારે EMF બાય ફેરાડેઝ લો તમને ખબર જ છે, મોડ ઓફ d∅/dt. તમારે મોડ નો લેવો હોય માઇનસ લઈ લેવાનું. મારે E2 જોઈ છે ભાઈ, સેકન્ડ કોઇલમાં EMF જોઈ. એક વાત પાકી છે, સેકન્ડમાં EMF સેકન્ડના જ ફ્લક્સને કારણે આવે તો એ સેલ્ફ ઇન્ડક્શન થઈ ગયું, પણ સેકન્ડનું EMF ફર્સ્ટ કોઇલમાં કરંટને કારણે આવે કે ફર્સ્ટ કોઇલના કારણે આવે તો આપણે કંઈક ઇમ્પોર્ટન્સ છે. સો આ વાત તો ફિક્સ જ છે કે E2 d∅2/dt તો આવવાનો જ છે. સેકન્ડ કોઇલમાં EMF માટે સેકન્ડનું ફ્લક્સ જ રિસ્પોન્સિબલ છે, પણ સેકન્ડનું ફ્લક્સ માં ચેન્જ થવા માટે સેકન્ડનો કરંટ નહીં, ફર્સ્ટનો કરંટ રિસ્પોન્સિબલ છે. સો E2 d/dt ઓફ ∅2 ની જગ્યાએ MI1 આવી જશે, અને અહીંયા તમારી ફોર્મ્યુલા થઈ જશે m ઓફ di1/dt. લા બધાને ક્લિયર થઈ ગયું મારે વાલાઓ? પાક્કું? તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ. વડોદરા ફાઇલી બધાને રેડી? ઓકે. ઈડર ચોટી ગયા, ઈડર આ મોરબી ચોટી ગયું. હા, કયું સેક્ટર? અવાજ ઓછો આવે છે. હાલો આપણે શરૂ રાખીએ કથા. અવાજ ન આવે ને હું ચોંટું તેથી મને કહેજો, બરાબર? એવું ન થાય હું ચોંટેલો રહું બોલ બોલ કરે રાખું. બાકી તમે હવે તમે પાસે મને ખબર પડશે, વાતું ન કરતા અંદર અંદર. તો આમાં છે ને છોકરાઓ, જો તમે યાદ રાખવા કરતા સમજશો ને તો કોઈ દી એમાં ભૂલ નહીં થાય. ગોખતા જરાય નહીં. E1 માટે ∅1 જ આવવાનું. ફર્સ્ટ કોઇલમાં મારી EMF જોઈ છે તો ફર્સ્ટ ના જ ફ્લક્સમાં ચેન્જ લેવાનો. બટ મ્યુચ્યુઅલ માટે ફર્સ્ટ ના ફ્લક્સમાં ચેન્જ હોય તો કરંટ બીજાનો હોય તો MI2 લખી નાખવાનું. એટલે 1 તો કરંટ 2 આવ્યું, EMF 2 તો કરંટ 1 આવ્યું, અને અહીંથી હું m ને સબ્જેક્ટ કરું, યુનિટ એક આવશે. જો આપણે m ને તમે અહીંથી કોઈ બી જગ્યાએથી m ને સબ્જેક્ટ કરશો તો અહીંયા આવશે EMF માં E upon di/dt હું લખી શકું. તો આનો યુનિટ વોલ્ટ, અને વોલ્ટ અહીંયા એમ્પિયર પર સેકન્ડ, તો વોલ્ટ ઇન્ટુ થઈ જવાનું છે આપણું, વોલ્ટ ઇન્ટુ થઈ જવાનું છે સેકન્ડ અપોન એમ્પિયર. એટલે પાછળ આપણે વ્યા જઈએ, જે મેં તમને યુનિટ કીધો હતો, that is વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. કઈ રીતે? તો કે E m di/dt માંથી m ને સબ્જેક્ટ કરો. અચ્છા, આના ઉપરથી કાલે આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા ભણ્યા હતા તો ઈ જ થવાની છે. કાલે આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં યાદ કરો, W = VQ, તો V ની જગ્યાએ આપણે શું લખ્યું હતું?
v ની જગ્યાએ પહેલા તો w by q એટલે m1 l2 t minus 2 અને upon q q એટલે છોકરાઓ a1 t1 આપણે લખ્યું હતું સેકન્ડ એટલે તમને ખબર છે t1 અને આ જે છે એટલે a1 લખું i1 લખું બધું હાલો એમ્પિયર એટલે તમે a1 એ લખી શકો i1 એ લખી શકો અહીંયા હું આવી રીતના i1 લખી નાખું તો એને અકોર્ડિંગ આપણે લખી શકીએ કે m1 અને તમે સિમ્પ્લિફાય કરો એટલે m1 l2 t1 ગયા t minus 2 અને i minus 2 હવે અહીંયા એક વાત તમે સાંભળો છો એક ઇમ્પોર્ટન્ટ બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ નો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ નો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક તમારી સામે આવી શકે કે તમને છે ને કાલે જે મેં સમજાવ્યું હતું ઈ તે ને આજે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ની બે ડેફિનેશન લખવાનું કે 2 માર્ક્સ ની તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ની એક ડેફિનેશન થશે the flux link with coil 2 per unit current in coil 1 is known as mutual induction ચલો આપણે ભાઈ સ્ટાર્ટ કરીએ સો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે છે એને આપણે આવી રીતના ડિફાઇન કરી શકીએ એની બે ડેફિનેશન મેં તમને કીધી હતી એક ડેફિનેશન આવું કહી શકીએ કે સેકન્ડ કોઇલમાં ફ્લક્સ લિંક થયું અને એના માટે રિસ્પોન્સિબલ ફર્સ્ટ કોઇલનો કરંટ છે સો આપણે એક તમે આના ઉપરથી એમને તમે સબ્જેક્ટ કરીને કરી શકો EMF induced in a coil in rate of change of current EMF induced in second coil mutual inductance means EMF induced in second coil with rate of change of first coil sorry rate of change of current in first coil એટલે બે ડેફિનેશન બે યુનિટ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે હવે અહીંયા શાંતિથી ધ્યાન આપીને જોજો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે હું અહીંયા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નોટ ઇન્ડક્શન ઇન્ડક્ટન્સ એટલે હું કહી શકું કે આ સેકન્ડ કોઇલમાં ફ્લક્સ આવે છે એના માટે રિસ્પોન્સિબલ ફર્સ્ટ કોઇલનો કરંટ છે સો ફ્લક્સ લિંક ઇન સેકન્ડ કોઇલ પર યુનિટ કરંટ ઇન ફર્સ્ટ કોઇલ is known as mutual inductance flux in second coil per unit current in first coil જ્યારે અહીંથી હું ડેફિનેશન આપતો હું તમારે એમ કહેવાય EMF induced in second coil per unit rate of change of current in first coil અહીંયા રેટ બોલવું પડે because of di by dt છે અહીંયા ખાલી આ જ છે ગુજરાતી મીડિયમ માટે બોલી દો બીજી કોઇલમાં ફ્લક્સના એકમ પ્રવાહના એકમ દીઠ એટલે ફર્સ્ટ કોઇલમાં એકમ પ્રવાહ દીઠ પ્રથમ કોઇલમાં એકમ પ્રવાહ દીઠ બીજા કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સને અન્ય પ્રેરકત્વ કહે છે અને અહીંયા કીધું કે પ્રથમ કોઇલના કરંટના ફેરફારના દર દીઠ કારણ કે ટાઈમ આવે એટલે દર બોલવું પડે પ્રથમ કોઇલના ફેરફારના દર દીઠ સેકન્ડ કોઇલની અંદર પ્રેરિત EMF ને અન્ય પ્રેરકત્વ કહે છે ટૂંકમાં કોમન સેન્સની વાત છે I1 છેદમાં આવે તો એકમ પ્રવાહ દીઠ કહી દેવાનો સુરત અહીંયા ધ્યાન આવે I1 છેદમાં આવે તો એકમ પ્રવાહ દીઠ કહી દેવાનું અને અહીંયા પ્રવાહના એકમ ફેરફારના દર દીઠ EMF એકમ પ્રવાહ દીઠ ફ્લક્સ આમાં પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ EMF હવે આને એકોર્ડિંગ આપણે મારી પ્રૂવ કરવું છે M12 અને M21 બે એક જ છે મીન્સ કે રેસિપ્રોસિટી થિયરમ હું અહીંયા પ્રૂવ કરું છું જોજો પહેલા તમને હું એટલું પૂછી લઉં કે આ બધાને ક્લિયર થઈ ગયું આની અંદર કોઈને કઈ ડાઉટ નહીં ને રેડી ઓકે હજી આવો આપણે સમજવાનો એક બીજો મોકો મળશે રાજકોટ ગુરુકુળ ઓકે ને ઓકે હવે સીધો બેસી જા ભાઈ બીજી બેચ તું હવે આપણે અહીંયાથી નેક્સ્ટ હું રેસિપ્રોસિટી થિયરમ શરૂ કરું છું રેસિપ્રોસિટી થિયરમ જોજો ચલો નવી એક પેજ જ એડ કરી દો રેસિપ્રોસિટી થિયરમ રેસિપ્રોસિટી થિયરમ આની અંદર હું M12 = M21 = M આવું હું પ્રૂવ કરવાનું છું હવે અહીંયા બરાબર ધ્યાન આપજો આ ઇન્ટરેસ્ટિંગ છે શાંતિથી સમજજો M12
ઇઝ ઇક્વલ ટુ બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી કામનું જો m12 ઇઝ ઇક્વલ ટુ m21 ઇઝ ઇક્વલ ટુ m. ઇન શોર્ટ હું આવું પ્રૂવ કરવાનું છું. પહેલા હું ટુ કોએક્સિયલ સોલેનોઇડ લઉં છું. આ એક સોલેનોઇડ છે, આ ટુ કોએક્સિયલ સોલેનોઇડ છે. આ ફર્સ્ટ અને અહીંયા આ સેકન્ડ. ટુ કોએક્સિયલ સોલેનોઇડ છે. હું અહીંયા બેની એક્સિસ મેં અહીંયા ડ્રો કરી નાખી. બંનેની એક્સિસ જે છે એ સેમ છે. હવે આપણે આ ફર્સ્ટ કોઇલ, આ જે એકનું મેં બેના ડાયમેન્શન અલગ અલગ રાખ્યા. જો આને 1 નંબર કીધું અને યલો પેનથી મેં ડ્રો કર્યું ને 2 નંબર. આની અંદર કરંટ I1 કીધું. અચ્છા, એની અંદર નંબર ઓફ ટર્ન્સ N1 કીધું. એનો છોકરો ક્રોસ સેક્શનલ એરિયા હું A1 કીધું. રેડિયસ R1 કીધું. એરિયા જગ્યાએ વેક્ટર છે, રેડિયસ R1 કીધું. બીજું મેં કોએક્સિયલ એક્સિસ સેમ રહે બટ એની રેડિયસ જુદી રહેવું બીજું સોલેનોઇડ લીધું. એની અંદર હું રેડિયસ R2 કીધું. એની અંદર નંબર ઓફ ટર્ન્સ N2 કીધું. એની અંદરનો કરંટ I2 કીધું. એની અંદરના કરંટ I2 કીધું. આમાં મેં છોકરો બે સોલેનોઇડ લીધા કોએક્સિયલ. ફર્સ્ટમાં કરંટ I1 N1 રેડિયસ R1, સેકન્ડમાં કરંટ I2 રેડિયસ R2 નંબર ઓફ ટર્ન્સ N2. હવે હું તમને સિમ્પલ આપણે M12 ને M21 તરફ જવું છે. પહેલા હું M21 લખું. તો M21 નો મીનિંગ શું થાય તમને બધાને ખબર છે કે M21 નો મીનિંગ 5-2 upon I1. પહેલું હોય ફ્લક્સ આવે ને બીજું હોય કરંટ આવે. પણ ફ્લક્સ 5-2 આખા સાથે છે. અચ્છા, 5-2 એટલે કોણ? અંદરનું સોલેનોઇડ. નો પ્રોબ્લેમ. તો આ જે છે 5-2. તમે સોલેનોઇડ એ કયો, કોઇલ એ કયો, ટુ કોએક્સિયલ કોઇલ છે, સોલેનોઇડ છે, બટ નંબર ઓફ ટર્ન્સ મારે લેવાના. સો N2 5-2 upon I1. અચ્છા, ઓકે. હવે તમે અહીંયા ધ્યાન આપજો. N2 ઓકે, N2 ફ્લક્સ ની ફોર્મ્યુલા તમને બધાને ખબર છે. ફ્લક્સ 5 AB cos થીટા થાય. થીટા A અને B વચ્ચેનો એંગલ છે. હવે આમાં મારે ફ્લક્સ 5-2 લેવાનું છે. તમને સમજાવવું જોઈએ કે હું સેલ્ફ ઇન્ડક્શન ની વાત નથી કરતો. બીજામાં ફ્લક્સ આવ્યું હોય તો કરંટ પહેલાનો હોય. તો પહેલાનો કરંટ આ રહ્યો ફર્સ્ટ. આ વ્હાઈટ વાળું ફર્સ્ટ છે, યલો વાળું સેકન્ડ છે. તો ફર્સ્ટમાં કરંટ ફ્લો થાય એટલે માની લો આપણે આને સોલેનોઇડ લઈ લઈએ. તો સોલેનોઇડ લઈ લઈએ તો કરંટ ફ્લો થતો હોય તો ફ્લક્સ ની ફોર્મ્યુલા તમને ખબર જ છે. આની અંદર બહુ આપણે સમજી શકીએ એવી વાત છે. ફ્લક્સ 5 AB આવે, પણ B નહીં, B1 આવે. સાહેબ તો A1 લેવું કે A2 લેવું બધું સમજાવું. કોઈ ક્યુ મયરા સમજજો. એટલે જ ધ્યાન આપવાનું કહું છું કે ફ્લક્સ 5-2 મારે પહેલાનો કરંટ છે, હું ફ્લક્સ બીજામાં લઈ રહ્યો છું. ફ્લક્સ આ બીજામાં, આની અંદર ફ્લક્સ લઈ રહ્યો છું. તો એના ફ્લક્સ માટે એરિયા તો એનો જ આવે ને, બટ ઓબ્વિયસ છે ને યાર, એરિયા તો એનો જ આવે. એમાં હું વાંધો છે? એરિયા એનો જ આવે. ઇન્ટુ B1 આવવાનું, એમાંય કોઈ કઈ વાંધો નથી. અપોન I1. એટલે B1 નું કેમ આવવાનું હોય? થાય ઇઝ ઇક્વલ ટુ AB. મેગ્નેટિક ફિલ્ડ કોનું આવવાનું? તો કે મેગ્નેટિક ફિલ્ડ નો જેનો કરંટ ફર્સ્ટ કોઇલમાં છે. તો ફર્સ્ટ કોઇલ નું કરંટ હોય તો ફર્સ્ટ નું મેગ્નેટિક ફ્લક્સ આવે. ઓકે, સમજાઈ ગયું છે? હાલો, હવે આપણે વેલ્યુ પુટ કરી. N292 B1 એટલે આ રહ્યું પહેલું. પહેલામાં કરંટ ફ્લો થાય. કરંટ ફ્લો થાય તો તમને ખબર છે કે એને કારણે બધી જ જગ્યાએ અંદરમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. આવું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે મેં અહીંયા ફ્લક્સ 5-2 લીધું છે. આ ફ્લક્સ 5-2 આટલાની અંદર ફ્લક્સ લિંક થવાનું છે. આ સમજાઈ ગયું? તો N2 A2 ની જગ્યાએ પાઈ R2 સ્ક્વેર આવે એરિયા. B1 બોલો છોકરો, μ0 સ્મોલ ni, μ0 સ્મોલ ni. સ્મોલ n એટલે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. અચ્છા, બંને કોએક્સિયલ છે, બંનેની હું લેન્થ જે છે ઈ L જેટલી જ લઈ લઉં. તો સ્મોલ n ની જગ્યાએ n/L નો લગાય તો n1 આવે. એ n1 હું કેમ આવ્યું? છે n1 એટલા માટે આવ્યું છોકરાઓ કારણ કે B1 = μ0 સ્મોલ ni. I નહીં છોકરાઓ, I1
upon already I1 છે તો I1 કટ થઈ ગયું સો M21 is equal to જો તો આનો લગાય mu0 n1 n2 pi r2 square upon l છે મને બધું સમજાવું n2 સમજાવું phi એટલે બહુ સમજાય એવી વાત છે સેકન્ડમાં ફ્લક્સ હોય તો સેકન્ડનો એરિયા પણ કરંટ પહેલાનો છે એટલે મેગ્નેટિક ફિલ્ડ પહેલાનો હવે સમજાઈ ગયો હાલો pi r2 square mu0 સ્મોલ n સમજાઈ ગયું અચ્છા આને હજી હું આવી રીતના બી લખી શકું we know that small n is equal to capital N by L small n is equal to capital N by L તો હું અહીંયા capital N ની જગ્યાએ નામ બી લખી શકું mu0 n1 ની જગ્યાએ આમનો લખી શકું small n1 into L small n2 into L L into L L square એક L ગયા pi r2 square જો બોલો કાંઈ આમાં ડાઉટ કોઈને બધાને ખબર પડી ગઈ હે क्या इनटू ओके भाई एक एल લખવાનો એક એલ કેન્સલ બોલો બાકી બધા રેડી ભાઈ કોઈ કે ડાઉટ ઓકે આઈલી ઓકે હવે M21 પછી M12 નો ભરેલો ચલો ભાઈ M12 તો અહીંયા આપણે M12 હવે સમજીએ જેમ આમાં સમજે એમ જ તેઓ કાંઈ ફેર નહીં M12 તો તમને ખબર જ છે કે phi1 આવવાનું અને I2 આવવાનું phi1 ની સાથે સાથે N1 આવવાનું યસ આવે જ તેને N1 અચ્છા સર phi is equal to AB ફર્સ્ટ માં ફ્લક્સ હોય હવે તમે 1 મિનિટ લખવાનું સ્ટોપ કરજો હું કહું પછી સ્ટાર્ટ કરી દેજો અહીંયા લખતા નહીં phi1 તમને ખબર છે પહેલામાં ફ્લક્સ હોય તો હારું એરિયા પહેલાનો જ આવે કરંટ બીજાનો છે તો મેગ્નેટિક ફિલ્ડ B2 આવે સમજાય એવી વાત છે upon I2 હવે તમે એક કામ કરો ને છોકરા તમે કરંટ કોનો લ્યો છો સેકન્ડ બરાબર ધ્યાન આપજો આ સેકન્ડમાં યલો કલર થી જેમાં કરંટ લીધો તો યલો કલર વાળું સોલેનોઇડ છે આમાં કરંટ લીધો તો મેગ્નેટિક ફિલ્ડ એટલું જ આવે ને તમને ખબર જ છે હું આઈડિયલ સોલેનોઇડ લો તો મને સોલેનોઇડ ની ઇનસાઇડ જ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળે છોકરાઓ તમે વાત બહુ બધા કાન ખોલીને સાંભળો શાંતિથી સાંભળો કે અહીંયા એઝ પર ફોર્મ્યુલા phi1 તો A1 જ આવે A1 એટલે આટલો એરિયા હવે સેકન્ડ યલો કલર વાળું જે સોલેનોઇડ છે એમાં હું કરંટ પાસ કરું તો મને આટલા રિજિયનમાં જ મેગ્નેટિક ફિલ્ડ મળે ને કારણ કે સોલેનોઇડ ની બહાર તો મેગ્નેટિક ફિલ્ડ 0 હોય તો ખરેખર કરંટ મેં જેમાંથી પાસ કર્યો છે આટલા જ રિજિયનની અંદર મને મેગ્નેટિક ફિલ્ડ મળે મારે એરિયા A1 નો લઈ શકાય આખો એરિયા A1 લો તો ખરેખર આટલા પોર્શનમાં જ મેગ્નેટિક ફ્લક્સ લિંક થાય કારણ કે આની બહાર ઉપર નીચે જો મેગ્નેટિક ફ્લક્સ 0 હોય તો એઝ પર ફોર્મ્યુલા phi1 તો A1 આવે પણ એઝ પર કોન્સેપ્ટ આ અંદરના મેગ્નેટિક ફિલ્ડ અંદરનું જે સોલેનોઇડ છે યા સ્મોલ r2 રેડિયસ વાળું નાની રેડિયસ વાળું સોલેનોઇડ છે તો એનું મેગ્નેટિક ફિલ્ડ આટલા રિજિયનમાં જ હશે અને એનું મેગ્નેટિક ફ્લક્સ છે આટલા રિજિયનની સાથે જ લિંક થશે ને આટલું મેગ્નેટિક ફ્લક્સ આખા સાથે કેમ લિંક થાય તો અહીંયા ખરેખર A1 નો આવે ત્યાં ખરેખર A2 આવે સમજ્યા ન સમજ્યા કઈ પાક્કો ખબર પડી ગઈ બધાને જો કોઈ ખ્યાય મૈરા સમજજો આની અંદર તમને એટલું સમજાવવું જ જોઈએ કે ભાઈ હા બરાબર છે phi1 = A1 આવે પણ શું આટલા નાના એવા સોલેનોઇડને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય એનું મેગ્નેટિક ફ્લક્સ એટલા લાર્જ સાથે ક્યાંથી આવે યાર આનો એરિયા જો તમે pi r1 સ્ક્વેર છે એ તો આખો આપણા માની લો તમે વ્હાઈટ કલર નો લ્યો ને એના આટલા એરિયા સાથે લિંક થવાનું છે કારણ કે બહાર મેગ્નેટિક ફિલ્ડ 0 છે રેડી બધાને સર હા સર પાછું રિપીટ કરો કયું હા તમે એ તો લખ્યું હું એમ કહેવા માંગુ છું બેટા કે તું જો તો તું શરૂ રાખ મને જવાબ દેતો જા કરંટ શેમાં છે બેટા પહેલા સોલેનોઇડમાં કે બીજામાં I2 તું માઈક પકડી રાખજે I2 છે તો I2 ને કારણે આઈડિયલ સોલેનોઇડ હોય તો મેગ્નેટિક ફિલ્ડ એની અંદર આવે કે બહાર આવે અંદર
કેટલું આવે μ0 સ્મોલ n આવે. હા. હવે તું વિચાર કે આટલા રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ છે, તું એરિયા કયો લે છો? આપણે તે એરિયા કયો હતો એમ કીધું A1 આવે. વિચાર કર આટલા નાના એવા સોલેનોઇડ નું મેગ્નેટિક ફિલ્ડ આટલા રિજિયનમાં હોય તો મેગ્નેટિક ફ્લક્સ આટલા જ રિજિયનમાં હોય. તો આખા A1 તારે એરિયા A1 નો લખવો જ પણ A1 માં આની બહાર તો મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, આની બહાર મેગ્નેટિક ફ્લક્સ 0 હોય. તો ખરેખર તો મારે આખો તું જે વ્હાઇટ પેન થી હું ડ્રો કરું, માની લો અહીંયા પેન ચેન્જ કરીને વ્હાઇટ કરી નાખો, વ્હાઇટ નો આ ડ્રો કરું તો વ્હાઇટ ના આટલા રિજિયનમાં જ મેગ્નેટિક ફ્લક્સ લિંક થાય છે ને, આટલાની અંદર જ તારું મેગ્નેટિક ફ્લક્સ છે ને. અહીંયા તો મેગ્નેટિક ફ્લક્સ 0 છે, અહીંયા મેગ્નેટિક ફ્લક્સ 0 છે. તો ખરેખર આ નાનો જે સોલેનોઇડ છે, નાની રેડિયસ વાળો, એનો જે એરિયા આવે ને. રેડી? ઓકે. બસ હવે તમે લખવા માંડજો. અહીંયા જેને કોઈ ક્યુ ને છોકરાઓ એ મયરા સમજજો. સો m12 is equal to n1 a2 એટલે પાઈ r2 સ્ક્વેર જ થશે, b2 એટલે μ0 સ્મોલ n ની જગ્યાએ n બાય l. અચ્છા લંબાઈ l છે. અચ્છા b2 છે તો n2 જવાનું ડેફિનેટલી ઇન્ટુ i નહીં ભાઈ i2 અપોન i2 ગયા. અચ્છા સિમ્પ્લિફાઈ કરો તો m12 ઇઝ ઇક્વલ ટુ જો તો μ0 n1 n2 પાઈ r2 સ્ક્વેર અપોન l. અને સ્મોલ n ના ટર્મ ની અંદર લખવું હોય, સ્મોલ n ના ટર્મ ની અંદર તો મારે કેમ લખાય? તો સ્મોલ n ના ટર્મ ની અંદર μ0 સ્મોલ n1 સ્મોલ n2 પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ l. જો તો છોકરાઓ બંને ઇક્વેશન ને જો તો m12 on μ0 n1 n2 on μ0 n1 n2 પાઈ r2 સ્ક્વેર upon l. તો આના ઉપરથી આપણે શું પ્રૂવ કર્યું? આના ઉપરથી આપણે પ્રૂવ કર્યું કે ભાઈ m12 is equal to m21 is equal to m છે. કાંઈ ચિંતા નહીં કરવાની. બે સોલેનોઇડ બે કોએક્સિયલ સોલેનોઇડ માં લીધા હોય, ફર્સ્ટમાં કરંટ લ્યો ને સેકન્ડમાં ફ્લક્સ લ્યો, કે સેકન્ડમાં કરંટ લ્યો ને ફ્લક્સ ફર્સ્ટમાં ફ્લક્સ લ્યો, m12 is equal to m21 is equal to m જ રહેવાનું. એટલે આજ પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આવે ને, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આવે ને ત્યારે કોઈની ચિંતા નહીં કરવાની. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ની અંદર ફર્સ્ટમાં કરંટ અને સેકન્ડમાં ફ્લક્સ લ્યો તોય આન્સર સાચો આવે, અને સેકન્ડમાં કરંટ અને ફર્સ્ટમાં ફ્લક્સ લ્યો તોય આન્સર સાચો આવે. કાંઈ ફેર ન પડે. m12 is equal to m21 is equal to m મેં પ્રૂવ કરી દીધું. હવે આ તમે બીજામાં સમજાયું કે આપણે એરિયા A2 લેવાનો, હા કારણ કે મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય છે A2 લેવાનો. તો સર આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે અહીંયા મોટો સોલેનોઇડ છે એની પાસેથી મેગ્નેટિક ફિલ્ડ લાઈન હોય અને અહીંયા 0 નો થઈ જાય મેગ્નેટિક ફિલ્ડ, આપણે અહીંયા એરિયા બદલાવવાનો પડે. હા પણ અત્યાર સુધી બેટા આપણે જેટલા કેસ આવ્યા ને એ બધામાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, તો આપણે કોઇલનો જે એરિયા હોય એ જ એરિયા લઈ લીધો. આજે જ પહેલો એવો કેસ આવ્યો કે જેમાં આનું મેગ્નેટિક ફિલ્ડ એટલા જ રિજિયનમાં છે, મારે એરિયા S પર ઇક્વેશન આખો લેવાનો આવે. જેમ કે આને કાને તું જોવા છે ખરેખર φ1 તો હવે A1 એટલે લાર્જ, આ A1 આ 1 નંબર છે, આ 1 નંબર છે તો આખો એરિયા આવે. હવે આટલાનું મેગ્નેટિક ફિલ્ડ આખામાં કઈ રીતે લિંક થાય? આખામાં બદલે આટલાનો જ એરિયામાં મેગ્નેટિક ફ્લક્સ લિંક થાય. અલા બધાને ખબર પડી? બધા ઓકે કેવા જોઈએ? બધાને રેડી? તો હું આગળ વધું. રેડી યાર? ઈડર અમરેલી ઓકે ડન. સો m12 is equal to m21 is equal to m. આ તમારું ત્યાં આવી ગયું. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરીએ, પણ એ પહેલા હું તમને ઈઝી કોન્સેપ્ટ આપી દઉં. જો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને એના ઉપરથી આપણું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF બેને એકોર્ડિંગ આપણે relation between L and M
તમને આ કોક કે સમજવાનું હતું, આમાં સમજવાનું એ હતું કે તમે બે કોઇલ હોય ને ત્યારે ગમે એકમાં કરંટ લ્યો ને તો ફ્લક્સ બીજાનું લેવાનું, બીજામાં કરંટ લ્યો ફ્લક્સ પહેલાનું લેવાનું. હે સાહેબ, તો પછી પોતાનો કરંટ ને પોતાનો ફ્લક્સ હવે બેન ભેગું કરું છો, પછી જો મોજ પડી. રિલેશન બિટવીન L and M. હું એક આવી રીતની કોઇલ લઉં, એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L1 છે ડેફિનેટલી. આ બીજી કોઇલ છે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ ડેફિનેટલી L2 છે. બેયનું ભેગું, કારણ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એ કઈ પહેલા કોઇલ માટે ન હોય, એ બીજા કોઇલ માટે ન હોય, પેર ઓફ કોઇલ માટે હોય. તો એમાં હું એમ ન કહી શકું M1 ને M2. હા, M12 ને M2 ને એવું લખી શકો, બટ એ તો પ્રોપર્ટી જ પેર ઓફ કોઇલની છે, કોઇલના જોડકાની છે. તેમાં મારે આમ જ એમ લખવું પડે. આનો પ્રૂફ એ છે, બટ પ્રૂફ પછી તમે આ યાદ જ રાખવાનું છે that relation between M and L is that M is equal to K times under root L1 L2, where K is coupling factor. K ને આપણે coupling factor કહીએ છીએ, અને K ની વેલ્યુ 0 is less than or equal to K is less than or equal to 1. 0 અને 1 ની વચ્ચે હોય, 0 અને 1 હોય. K યુનિટલેસ કોન્સ્ટન્ટ છે છોકરાઓ, ખરેખર બીકોઝ ઓફ તમે સમજી લો ને હેનરી હોય ત્યાં કામ પતી જાય. તો અહીંયા આ યુનિટલેસ છે, કે કોન્સ્ટન્ટ છે, કપલિંગ ફેક્ટર કહેવાય, એની વેલ્યુ 0 હોય, 1 હોય, 0 અને 1 ની વચ્ચે હોય. હે સાહેબ, ક્યારે 0 હોય ક્યારે 1 હોય કયો તો જો. આ એક કોઇલ, આ ફર્સ્ટ કોઇલ, એની માથો માથ બીજી કોઇલ આમ તમે બાઉન્ડ કરી દો ને, તો આ કેસની અંદર તમારો કપલિંગ ફેક્ટર 1 થઈ જાય. આનો મીનિંગ એમ કે પહેલીનું બધું બીજીને મળે ને બીજીનું બધું પહેલીને મળે. ફ્લક્સ એક આ મોરબી વાળો છે ને, એ હારા મારા બેટા આમાં મારે એને સામું જોવાઈ જાય છે બોલતી. એ સમજાવતો મારા શેની જ વાત કરતા હોય હાવ તેમાં પહેલી કોઇલનો ફ્લક્સ બીજી કોઇલને મળે અને બીજી કોઇલનું 100% પહેલી કોઇલને મળે. માથો માથ એકની માથે બીજું ચરાવી દો તો એ એકબીજા બે, મારે શબ્દો હરખા વાપરવા પડશે તો તમે હારા ટૂંકમાં પહેલાનું બધું ફ્લક્સ બીજાને મળી જાય, બીજાનું બધું ફ્લક્સ પહેલાને મળી જાય. માની લો આમ હોય તો શું થાય? આમ એક આમ, આમાં કોઈનું કોઈને ન મળે, આમ થોડું કઈ થાય. આ કેસની અંદર K0 હોય, એક કોઇલ આમ, બે લંબ એકબીજાને પરપેન્ડિક્યુલર. આમાં K0 હોય, પહેલીનું જરાય બીજીને ન મળે ને બીજીનું જરાય પહેલીને ન મળે, ફ્લક્સ. માની લો આમ હોય ને તોય K0 જ થાય. આ કેસ બી K0 વાળો જ છે. આ પહેલી કોઇલ અને આ બીજી કોઇલ, અને વેરી લાર્જ ડિસ્ટન્સ હોય પાછું. એક ઇન્ડિયામાં હોય ને એક પાકિસ્તાનમાં હોય, થોડું ને હવે વેરી લાર્જ સેપરેશન. આની અંદર તમારો K0. સર એક કોઇલ મોટી હોય ને એની અંદર કોઇલ હોય તો કે એ તો લેવાના જ છે ને બેટા. આપણે અહીંયા સોલેનોઇડમાં ન લીધું, એક મોટી લીધું તો એમાં એરિયા એ રીતનો આવે. સોલેનોઇડમાં આપણે કોએક્સિયલ સોલેનોઇડ એવા જ લીધો. કોએક્સિયલ માં કે 1 થાય, હે બેટા? કોએક્સિયલ હોય સોલેનોઇડ આ તો કોએક્સિયલ હોવું પડે, બટ વન થવા માટે નહીં. વન થવા માટે તો બે એકબીજાની ઉપર આવી રીતના વાઉન્ડ થયેલા હોવા જોઈએ. પહેલાનું જેટલું બીજું લઈ શકતું હોય એટલું બધું મળી જાય, લીક ન થાય. ચાલો, તો આ M is equal to K under root L1 L2 where K is the coupling factor. આપણે પ્રૂવ બી કરીએ હમણાં. બીજી એક વાત છોકરાઓ કે મેં તમને આજે ફોર્મ્યુલા કીધી, આની અંદર મીડિયમ તરીકે આપણે વેક્યુમ લીધું. જો બીજું કોઈ મીડિયમ પ્રેઝન્ટ હોય તો μ0 ની જગ્યાએ μ આવી જાય, અને μ ની જગ્યાએ શું લખવાનું આવે? μr μ0. તો
આને તમે આ રીતના લખી નાખજો એક વખત, એટલે તમને ઈ બી મગજમાં ક્લિયર રહે કે આમ બી હોઈ શકે છે કે M12 is equal to M21 is equal to μ0 ની જગ્યાએ μ કહી દો એટલે μr μ0 n1 n2 pi r2 square upon L તમે લખી શકો, યા μr μ0 n1 n2 pi r2 square into L આવું બી લખી શકો. ટૂંકમાં આગળ μr μ0 આવી આ into L છે. તમારે જેઈ માં 2 કે 3 વખત ક્વેશ્ચન આવશે. હવે પહેલા ક્વેશ્ચન આવે ની પહેલા હું તમને કહું, જો તો આપણે નેક્સ્ટ આપણે સમજી ગયા રિલેશન બિટવીન. આ કાલ આપણે જોયું હતું છોકરાઓ, ધીસ આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. જો આપણે ટોટલ નંબર ઓફ કોઇલ આ 10 N151 is equal to M12 are considering following experiment. આપણે પેલા ભણ્યા હતા, આપણે EMF ની ફોર્મ્યુલા ભણી ગયા. E1 હોય તો I2 આવે. એ સાહેબ માઇનસ આવ્યું કહે, એને તો લેન્સ લો ને ધ્યાનમાં લીધું છે, મેં તો મેગ્નીટ્યુડ ની વાત કરી છે. નો આ બધું હમણાં સમજાવું. આ બધું આપણે આ રેસિપ્રોસિટી થિયરમ એ તમે માર્ક કરજો, કરશો ને બધા માર્ક કરજો. આપણે જે ફોર્મ્યુલા આવી અને અહીંયા જે આપી એમાં એક ડિફરન્સ છે. μ0 હશે જ, n1 હશે, n2 હશે. એટલા માટે કહું ઘરે જઈને પાછા એમ કે સાહેબ તમે પ્રૂવ કરાવ્યું ને એમાં પાઈ r1 સ્ક્વેર પાઈ r2 સ્ક્વેર આવ્યું, અહીંયા પાઈ r1 સ્ક્વેર આવ્યું. એટલે બકા મેં તે જોતો, મેં અંદર નાને શું કીધું છે, મેં આને r2 કીધું હતું અને બહાર નાને r1 કીધું, એને ઉલટું કીધું. જો અંદર નાની રેડિયસ r1 છે, બહાર નાની r2 છે. એટલે ખબર પડી પાકું. એટલે આવું જોજો પાછા, નહીતર શું છે કન્ફ્યુઝનમાં મેં કઈ ગોખ્યું ન હોય કે આની અંદર આપ્યું હોય, મેં તો 1 ને 2 કહી દીધું, ગમે ને 1 કયો ગમે ને 2 કયો. યાર એ થોડું કેટલું યાદ રાખીએ તો એ કોઈ. એટલા માટે હું કહી દઉં તમને કે ભાઈ કદાચ આવું હોય તેમાં ચિંતા નહીં કરવાની, પાઈ r1 સ્ક્વેર આવે. તમારે યાદ શું રાખવાનું છે હવે એ હું તમને કહું. તમારે યાદ શું રાખવાનું છે, યાદ તમારે આમ રાખવાનું છે કે ગમે એ હોય અંદરનો એરિયા જવાનો. આ પાઈ r1 r2 સ્ક્વેર લ્યો કે r1 સ્ક્વેર લ્યો, મેં અહીંયા અંદર r2 કીધું હતું, બહાર r1 કીધું. ત્યાં ઉલટું હતું, બહાર r2 હતું, અંદર r1 હતું. એરિયા હંમેશા અંદરનો જ આવવાનો. અને એક ક્વેશ્ચન કે ભાઈ હું આવી રીતના એક સોલેનોઇડ મેં લીધો હોય, આ કરંટ કેરિંગ સોલેનોઇડ માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને સેલ્ફ ઇન્ડક્ટન્સ નો રેશિયો. હા, મ્યુચ્યુઅલ કહું તો એક નહીં હાલે, કારણ કે એ તો પેર ઓફ કોઇલ માટે છે. તો આવી રીતનું બે સોલેનોઇડ, બે કોએક્સિયલ સોલેનોઇડ. અને હું અંદરના સોલેનોઇડ માટે ફોર ઇનર સોલેનોઇડ, ઇનર સોલેનોઇડ તમને છોકરાઓ એના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને સેલ્ફ ઇન્ડક્ટન્સ નો રેશિયો પૂછે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તમને ખબર જ છે, કાંઈ ફેર ન પડે. અંદરના માટે લખો, બહારના માટે M12 કે M21 સરખું જ છે. μ0 n1 n2 એરિયા અંદરના નો જ આવે, યાદ કરો. પાઈ અહીંયા આપણે અંદરનો એરિયા, અંદરની રેડિયસ હું r2 રાખું, બહારની રેડિયસ r1 રાખું, હતું એમને જ રાખો. તો પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ L અપોન સેલ્ફ ઇન્ડક્ટન્સ. અંદરના માટે સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા μ0 કેપિટલ n સ્ક્વેર a બાય L હતું, યાદ કરો. કેપિટલ n સ્ક્વેર ની જગ્યાએ હું સ્મોલ n સ્ક્વેર ઇન્ટુ L સ્ક્વેર, એટલે μ0 એ કાલ તમને આમ યાદ રખાયું હતું, μ0 કેપિટલ n સ્ક્વેર a બાય L. તો કેપિટલ n ની જગ્યાએ સ્મોલ n બાય આ L મૂકીએ તો સ્મોલ n સ્ક્વેર ઇન્ટુ છોકરાઓ L આવી જશે, એક LL ગયા ઇન્ટુ a. અચ્છા, કોની માટે આપણે મેં તમને રેશિયો પૂછ્યો છે, ઇનર સોલેનોઇડમાં નંબર ઓફ ટર્ન્સ આપણે કેટલા લઈ લઈએ છીએ ભાઈ, એને 2 કીધું એટલે આને હું n2 કીધું, બહારનાને આપણે n1 કહી દીધું. તો n2 તો અહીંયા n2 સ્ક્વેર આવશે. μ0 કટ, L કટ, એરિયા કટ ને છોકરાઓ, એરિયા અહીંયા અંદરનાનો પાઈ r2 સ્ક્વેર જ આવવાનો, તો એરિયા કટ.
એક વખત N2 ઈ કરે N1 upon N2 આવી ગયું. બાય ખબર પડે છે પાક્કો? તમને એક PYQ આવશે, PYQ માં આન્સર પાછો N2 upon N1 ક્યાંક આપ્યો છે, ત્યાં ન કહેતા, એમાં અંદરની રેડિયસ R1 કીધી હશે અને બહારની R2 કીધી હશે. મને એટલે કાંઈ એમ ન કહેતો એટલે આપણે કર્યો પેલા આખા ક્વેશ્ચન વાંચવાનો પછી જવાબ દેવા. હા, મેં જે આખો રેશિયો પૂછ્યું છે ને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નો સેલ્ફ ઇન્ડક્ટન્સ સાથે ઈ અંદરના સોલિડ, બીકોઝ હું એલ વાત કરતો ને ત્યારે મારે સ્પેસિફિક કેવું પડે કે કયા સોલેનોઇડ માટે વાત કરું છું. એમ માં ચાલે કારણ કે એમ પેરની પ્રોપર્ટી છે, પણ એલ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઈ કોઇલની પ્રોપર્ટી છે, ઇન્ડિવિડ્યુઅલ પ્રોપર્ટી છે. તેમાં મારે કેવું પડે. હવે એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન, સિરીઝ કોમ્બિનેશન ઓફ એન ઇન્ડક્ટર અને પેરેલલ કોમ્બિનેશન ઓફ એન ઇન્ડક્ટર હું લઉં છું. સિરીઝ કોમ્બિનેશન એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ એન ઇન્ડક્ટર. ચલો હેડિંગ આપી દઈએ આપણે, સિરીઝ combination of an inductor. અહીંયા હું આવી રીતના રાખું છું. આમાં બે કેસ આવશે, જોજો. બ્રેકેટમાં લખી નાખું છું, with mutual inductance. કેસ 1 લઈએ. કેસ 1 નું એક લાઈન છોડી દેજો, હેડિંગ હું તમને હમણાં અપાવરાવું છું. આવી રીતનું છોકરાઓ એક ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એટલે તમને ખબર જ છે કે મારી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કન્ટિન્યુઅસલી ચેન્જ થવો પડે. એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L1 છે. બાજુમાં જ આ બીજો ઇન્ડક્ટર છે, એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L2 છે. વિથ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે હું બેયને એના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નહીં ધ્યાનમાં લઉં છું. અને છોકરાઓ સિરીઝમાં હોય તો એમાંથી પાસ થતો કરંટ સેમ હોવાનો છે. એટલે આમાંથી પાસ થતો કરંટ I નથી, આ I of t છે. કરંટ કંઈક ટાઈમ સાથે ચેન્જ થતો જાય છે. આ પહેલું કોઇલ છે તો એની અંદર ફ્લક્સ phi1 is equal to હું આમનો લખી શકું છું છોકરાઓ L1I. અને હું એમ કહું છું કે પહેલાનું ફ્લક્સ બીજાને મળે અને બીજી કોઇલનું એટલે કે અહીંયા આપણે બીજા ઇન્ડક્ટરનું ફ્લક્સ પહેલાને મળે. ધેટ ઇઝ Mi. સાહેબ નો સમજો, આ બે તમે ક્યાંથી લઈ આવ્યા સમજો. હું કહું છું પહેલામાં ફ્લક્સ, ચાલો પહેલામાં કરંટ થયો, અહીંયા ધ્યાન આપજો. ફર્સ્ટ ઇન્ડક્ટરમાં કરંટ ગયો તો ફર્સ્ટ ઇન્ડક્ટરે શું કર્યું, એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ જઈ ગયું. કરંટ ચેન્જ થાય, હું ચેન્જ નહીં થવા દઉં. ઇન્ક્રીઝ થતો હોય ડિક્રીઝ કરીશ, ડિક્રીઝ થતો હોય ઇન્ક્રીઝ કરીશ. તો આપણું સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા આવી જાય, L is equal to phi by I, તો phi is equal to L1I. અચ્છા, ઈ સેલ્ફ ઇન્ડક્ટન્સ નું કામ પતી ગયું. બેમાં કરંટ સેમ છે. ફર્સ્ટમાં કરંટ પાસ થાય તો એની સાથે ફ્લક્સ આવે, કારણ કે કરંટ કેરિંગ કોઇલમાં ફ્લક્સ આવી જાય. ફર્સ્ટ કોઇલનું ફ્લક્સ, ફર્સ્ટ ઇન્ડક્ટરનું ફ્લક્સ સેકન્ડને મળે, સેકન્ડ ઇન્ડક્ટરનું ફ્લક્સ ફર્સ્ટને ન મળે ભાઈ, કારણ કે માની લો આમાંથી આમ જ તે હું અહીંયા સાઈડમાં ડ્રો કરું છું, ત્યાં અચ્છા ત્યાં જ ડ્રો કરી નાખું. ચાલો માની લો અહીંથી આમ ગયો કરંટ, આમ 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 ગયો, તો આમ હતો તો અહીંયાનું ફ્લક્સ આમ હતું, ડેફિનેટલી અહીંયા ન હોય. તો હું એમ કહેવા માંગુ છું છોકરાઓ તમને કે ફર્સ્ટ ઇન્ડક્ટરનું ફ્લક્સ બીજા સુધી જાય તો બીજાનો પહેલા સુધી ન જાય. બે સિરીઝમાં જોડ્યા છે, બેનો કપલિંગ ફેક્ટર 1 રાખ્યો છે, ખૂબ નજીક નજીક છે, હાવ નજીક નજીક જ રાખ્યા છે બેન. આમ આમ તો આ L1I આવ્યું પ્લસ M આવ્યું. પણ સાહેબ એમ કેમ પ્લસ કેમ કર્યું? હાલો એ તો સમજાઈ ગયું કે L1I આવ્યું, આનું આને મળ્યું એટલે MI પ્લસ કેમ. મારું કહેવાનું એમ છે
કે ફર્સ્ટ ઇન્ડક્ટરમાં મેગ્નેટિક ફ્લક્સ જોવો તો રાઈટ ટુ લેફ્ટ છે, તો સેકન્ડમાં રાઈટ ટુ લેફ્ટ જ ફર્સ્ટને મળે છે. એટલે મારું કહેવાનું મિનિંગ તમે સમજજો કે આ ફર્સ્ટ ઇન્ડક્ટર છે ને એમાં જે ડાયરેક્શનમાં ફ્લક્સ આવે કરંટને બીજા ઇન્ડક્ટરનું ફ્લક્સ એ તે ફર્સ્ટની અંદર ઈ જ ડાયરેક્શનમાં જાય તો બંને ફ્લક્સનું એડિશન ન થાય, એટલા માટે મેં આમ લખ્યું. આમાં એમાં કરંટ પાસ થાય તો ઈ પોતે તે એની અંદરના કરંટના ચેન્જનો ઓપોઝ કરે એટલે L2I તો આવે જ, અને ફર્સ્ટનું ફ્લક્સ બીજાને મળે જ છે. જો તમે સેકન્ડ ઇન્ડક્ટરને મળે જ છે. ધેટ ઇઝ MI. સાહેબ પ્લસ કેમ? મેં એડિંગ કેસ 1 જ આપ્યું છે. ઇન એડિંગ કોમ્બિનેશન બંનેમાં ફ્લક્સ એડ થતું હોય ને એવી રીતના મેં રાખ્યું છે. એક એડિટિવ કોમ્બિનેશન આવશે, એક સબટ્રેક્ટિવ જેમાં ફ્લક્સ સબટ્રેક્ટ થશે, ઓપોઝ થશે. આ એડિંગ કોમ્બિનેશન કેસ 1 એડ થતું હોય. કે પહેલાનું ફ્લક્સ જે ડાયરેક્શનમાં આવ્યું સેલ્ફ ઇન્ડક્ટન્સને કારણે, બીજાનું ફ્લક્સ જે પહેલાને મળ્યું ને બે સેમ ડાયરેક્શનમાં ગયું. તો હવે હું અહીંયા ન લખી શકું, આના ઉપરથી જો તમે આ એન્ડ ને આપણે A કહી દઈએ, આ એન્ડ A છે, આ એન્ડ B છે. A અને B વચ્ચે આપણે A to B કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ તો VA. અચ્છા, હવે મને ખબર નથી અહીંયા કરંટ ઇન્ક્રીઝ થાય છે ડિક્રીઝ, આ ફ્લક્સ નો ચેન્જ થાય છે, તો હું આમ લખી શકું VA - VB ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સમાં પહેલામાં જે ફેર છે d∅1/dt પ્લસ d∅2/dt. એઝ એ ફ્લક્સ પ્લસ કેમ મેં મેગ્નીટ્યુડ નું કામ કર્યું, બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. કારણ કે આમાં કરંટ બકા ઇન્ક્રીઝ થતો હોય તો જેથી એન્ટર થાય પ્લસ, બહાર આવે માઇનસ. જો કરંટ ડિક્રીઝ થતો હોય તો એન્ટર થાય માઇનસ, બહાર આવે પ્લસ. મેં તો સિમ્પલ એટલું લઈ લીધું. તો VA - VB ઇઝ ઇક્વલ ટુ, ચલો d∅1 આની વેલ્યુ હળવું કરતી અહીંયા મૂકી દો. તો જોવો તો છોકરા હળવું કરતી મૂકશો તો L1 + M into di/dt ની આવી જાય, પ્લસ આની વેલ્યુ હળવું કરતી અહીંયા મૂકી દો. જોવો તો L2 + M બહાર આવી જશે અને di/dt ની થઈ જાય. તો ફાઇનલી હું VA - VB ઇઝ ઇક્વલ ટુ આવું ન લખી શકું L1 + L2 + M + M 2M di/dt. સાહેબ તમે હું ફાઇન્ડ કરવું છે? સિરીઝ કોમ્બિનેશન ઓફ એન ઇન્ડક્ટર, ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટર ફાઇન્ડ કરવું છે. ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ બે હુકમ સોલેનોઇડ બે હુકમ ભાઈ મારે ઇન્ડક્ટર લેવા છે. હું બે ઇન્ડક્ટરની જગ્યાએ એક ઇન્ડક્ટર લઉં કે આ બે ભેગા થઈને જેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે, જેટલો A અને B વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરે, એટલી જ એનર્જી, એટલો જ PD કોઈ એક ઇન્ડક્ટર કરી નાખે તો ઈ ઇન્ડક્ટરને ઈ બંને ઇન્ડક્ટરનું ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ કહેવાય. તો આને હું Leq નો કીધું, કહી જ દેવાય, હુકમ નો કહેવાય. આ એ પોઈન્ટ, બી પોઈન્ટ, એમાંથી પાસ થતો કરંટ I નથી છોકરો, I of t છે. આ ધેટ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. અને અહીંયા હું VA - VB ઇઝ ઇક્વલ ટુ નો લખી શકું છોકરો. A અને B વચ્ચે PD કોને કારણે આવે? તો કે આપણે સમજી જ ગયા છીએ, ખાલી ઇન્ડક્ટર હોય તો L d∅/dt. એ સાહેબ તમે આવું ક્યારે ભણાવ્યું? તમે આજે તો એમ ભણાવ્યું ને, એમ તો લખાય જો પેર હોય. એ ક્યાં પેર છે તારે ડો? આ તો બે એકલો, બે ની જગ્યાએ એક જ ગરજ સારી, તો આપણે એને ઇક્વિવેલન્ટ કહીએ. તો d∅/dt L નહીં, Leq કહી દે બગા. ધેટ ઇઝ યોર ઇક્વેશન નંબર 2. અને 1 અને 2, અચ્છા સોરી, અહીંયા I હતું L di/dt. ભણી ગયા હતા d∅/dt પર phi ની જગ્યાએ L di/dt. 1 = 2 કરો તમે, 1 = 2, બે ને ઇક્વેટ કરો તો VA - VB ગયું. તો જોવો તો L equivalent into di/dt is equal to L1 plus L2 plus 2M into di/dt. di/dt કટ થઈ ગયું. તો તમારી પાસે
મસ્ત ફોર્મ્યુલા રેડી થઈને આવી ગઈ. That is L equivalent is equal to L1 plus L2 plus 2L. અને હું એમ કહું કે if both inductors are at very far separation, માની લ્યો આ બે ઇન્ડક્ટર એકબીજાથી ખૂબ દૂર હોય તો મેં કીધું તો કપલિંગ ફેક્ટર 0 થાય. That implies coupling factor 0 and that implies M0 and that means the formula થઈ ગઈ L1 plus L2 M0. આપણા મોડ્યુલમાં આ છે, આ નથી. આપણા મોડ્યુલમાં બે ઇન્ડક્ટર સિરીઝમાં હોય તો L1 plus L2 થાય. આપણા મોડ્યુલમાં ક્યાંય એવું ક્લેરિફાઈ બી નથી કર્યું કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ને આપણે કન્સિડર નથી કરતા. આનો મીનિંગ એ થઈ ગયો ને, બે એકબીજાથી વેરી ફાર સેપરેશન હોય, આ બે ઇન્ડક્ટર બે એકબીજાથી ખૂબ આગા આવી ગયા, એનો મતલબ કે હું એમને ધ્યાનમાં નથી લેતો, કઈ વાંધો નહીં, નો લઈ. કેવું તો પડે ને, કીધું જ નથી ને, ફોર્મ્યુલા જ યુઝ કરી L1 plus L2. બોલો ખબર પડી ભાઈ બધાને? યસ યા નો? હવે માની લો ઓપોઝિંગ કન્ડિશન, આ તમને ખબર પડવી જોઈએ, બાકી બધું ઠીક છે, મેથેમેટિક્સ છે. આ તમને ખબર પડવી જોઈએ કે પ્લસ શું કામ કર્યું. પહેલા તો એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, પછી સેકન્ડ ઇન્ડક્ટર નું ફ્લક્સ ફર્સ્ટ ને મળે તો એડિશન જ થયું. મેં કીધું એ તો મળે એટલે એડિશન થાય એમ નહીં. પહેલામાં જે ડાયરેક્શનમાં ફ્લક્સ હતું, બીજાનું ફ્લક્સ એ પહેલા ઇન્ડક્ટર ની અંદર એ જ ડાયરેક્શન, એટલે મેં એડિંગ કોમ્બિનેશન સમજાવ્યું. માની લો એમાં આપણે કેસ 2 લઈએ. કેસ 2 opposing condition. હવે આ હું ટૂંકમાં બતાવું છું. ઓપોઝિંગ કન્ડિશન ની અંદર જો ટૂંકમાં એટલે અહીંયા માની લો આ એક ઇન્ડક્ટર, આ બીજું ઇન્ડક્ટર, એમાંથી પાસ થતો કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થતો હોય. L1 L2 બંનેનો કમ્બાઇન્ડ પ્રોપર્ટી M. માની લો અહીંયા આની અંદર આનું પોતાનું એક મેગ્નેટિક ફ્લક્સ આમ છે અને બીજું જે મેગ્નેટિક ફ્લક્સ આવે છે આમ છે, બે ઓપોઝિટ ડાયરેક્શન. એનો મીનિંગ એમ થઈ ગયો કે ભાઈ આની અંદર પોતાનું L1 I તો છે જ, જે સેકન્ડ કોઇલ નું ફ્લક્સ સેકન્ડ ઇન્ડક્ટર નું ફ્લક્સ જે ફર્સ્ટ ઇન્ડક્ટર ને મળે ની ઓપોઝિટ ડાયરેક્શન છે, એટલે માઈનસ Mi. અહીંયા ∅2 એનો મીનિંગ અહીંયા એમ થઈ ગયો આની અંદર એનો સેલ્ફ ઇન્ડક્ટન્સ ને અકોર્ડિંગ ટુ L2I તો છે જ, આ માઈનસ આ એન્ડ A, આ એન્ડ B, VA minus VB is equal to d∅1 d by dt કરવા માંડું તો d by dt ∅1 ની જગ્યાએ શું આવવાનું છોકરા? L1 minus M કોમન આવી ગયું, ખાલી એક સ્ટેપ બદલી d∅1 upon dt plus d∅2 upon dt. So VA minus VB is equal to હું અહીંયા L1 minus M મૂકીશ, di by dt આવશે, પ્લસ અહીંયા હું L2 minus M મૂકીશ, di by dt આવશે. હજી તમે એને સિમ્પ્લિફાઈ કરો, di by dt કોમન, L1 plus L2 minus 2M આવી ગયું, જોવો છોકરા, di by dt. સર તમે આ કઈ રીતના લખો? પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ d by dt. EMF ભણી તો ગયા, E ઇઝ ઇક્વલ ટુ, પણ આવા ગાંડા થોડા કાઢાય બકા. આપણે તો એક કામ કરીએ, બે ઇન્ડક્ટર નો લઈએ, બે ની જગ્યાએ એક ઇન્ડક્ટર એવું લઈએ કે જે બંનેની ગરજ સારે.
ઇન શોર્ટ બે ભેગા થઈને જેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે એટલું આ કરે, એકલો મેગ્નેટિક એનર્જી સ્ટોર કરી નાખે. તો એવું ન લખી શકું VA minus VB is equal to L equivalent into DI by dt. સાહેબ તમે આમાં 5 બરાબર L એમ આમાં ક્યાં એમ આવે? આ તો એટલું મેં એઝ્યુમ કર્યું છે. અને કીધું ઇક્વેશન નંબર 2 that is your equation number 1 અને 1 અને 2 ને તમે કમ્પેર કરો એટલે અહીંયા તમને L equivalent is equal to L1 plus L2 minus 2 એમ મળે. અને આમાં જો બે ઇન્ડક્ટર એકબીજાથી ખૂબ દૂર હોય તો એમ 0 થઈ જાય, કારણ કે બે ઇન્ડક્ટર જો દૂર હોય at very far separation તો કપલિંગ ફેક્ટર 0, પહેલાનો ફ્લક્સ બીજાને ન મળે, બીજાનો ફ્લક્સ પહેલાને ન મળે. તો મારે એના સેલ્ફ ઇન્ડક્ટન્સ ની જ વાત કરવાની આવી ને, પછી મારે એના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નો વિચાર જ કરવાનો ન આવ્યો. તો એમ થઈ ગયું 0, કામ થઈ ગયું પૂરું. 4 yeah if both inductor are separated at very large distance કે આપણે 0 લઈ લઈએ, that means કે m 0 થઈ જાય. તો again L1 plus L2 આવી જાય, L1 plus L2 આવી જાય. હવે હું પેરેલલ કોમ્બિનેશન લઈ લઈએ તો L1 plus L2 plus 2m કે minus 2m. સિરીઝમાં કોઈ પૂછે ને બે ઇન્ડક્ટર સિરીઝમાં છે તો ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા બોલો, તો L equivalent is equal to L1 plus L2 plus minus 2m. એ તમને કીધું આપ્યું, કઈને આપ્યું છે કે ભાઈ એડિંગ કોમ્બિનેશન છે કે ઓપોઝિંગ કોમ્બિનેશન. જો એડિંગ હોય તો પ્લસ 2m આવે, ઓપોઝિંગ હોય તો minus 2m. આ પ્લસ માઇનસ બે સાથે યાદ રાખી લેવાનું. ધ્યાન આપણે પેરેલલ કોમ્બિનેશન, પેરેલલ કોમ્બિનેશન આપણા મોડ્યુલની અંદર જે આજે તમે સિરીઝ પેરેલલ વાળા ક્વેશ્ચન કરશો, જેટલા બી ક્વેશ્ચન કરશો એની અંદર ધ્યાન રાખવાનું છે કે જે બી સિરીઝ પેરેલલ તમને દેખાય નિયમિત છે, એન્ડ ટુ એન્ડ કનેક્ટ થયા હોય તો સિરીઝ, બાકી પેરેલલ. બટ ધ્યાન એ રાખવાનું છે તમારે કે મારે ક્યાંય ત્યાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને ધ્યાનમાં નથી લેવાનું, એમ નથી લેવાનું ટૂંકમાં. સો પેરેલલ કોમ્બિનેશન of an inductor માની લો હું અહીંયા આવી રીતના એક ઇન્ડક્ટર, આ સેકન્ડ, આવી જ રીતના પેરેલલમાં તમારે આમ જ કનેક્ટ કરવા પડે ને. અને આ થર્ડ, આમાં હું છોકરાઓ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને ધ્યાનમાં નથી લેતો. without mutual induction I and A, I and B. અહીંથી I જેટલો કરંટ જાય છે એમાં અહીંથી I1 ગયું, અહીંથી I2 ગયું, અહીંથી I3 ગયું. કારણ કે પેરેલલમાં તો પાથ અવેલેબલ થાય જ ને, હું કામ ન થાય. તો ટોટલ કરંટ I is equal to, અચ્છા આનો સેલ્ફ ઇન્ડક્ટન્સ L1, આનો L2, સાહેબ એમ લખો, એલા નથી લેતો તો શું યાર, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ધ્યાનમાં નથી લેતો, L1 L2 ને L3. સો અહીંયા ટોટલ કરંટ I is equal to I1 plus I2 plus I3. ચલો I is equal to, હું અહીંયા અચ્છા બંને સાઈડ ડિફરન્શિએટ કરું, so di by dt is equal to, હું ટાઈમની રિસ્પેક્ટમાં બંને સાઈડ ડિફરન્શિએટ કરું છું. આવા ત્રણ ઇન્ડક્ટર હું કામ લેવા, એની જગ્યાએ એક લઈ લો ને આપણો ઇક્વિવેલન્ટ. તો A અને B વચ્ચે ત્રણ ઇન્ડક્ટરને પેરેલલમાં લેવાને બદલે એક ઇન્ડક્ટર લઈ લઈએ, Leq કહી દઈએ એને એમાંથી પાસ થતો કરંટ I કહી દઈએ.
So di by dt is equal to di1 upon dt plus di2 upon dt plus di3 upon dt. આ શું કર્યું હશે? ટાઈમની રિસ્પેક્ટમાં બે સાઈડ ડિફરન્શિએટ કર્યું. હું કામ? તમને સમજાવું. આ a અને b બધા માટે છોકરાઓ તમે અહીંયા એટલું તો હવે એના લેવલે સમજી શકવા જોઈએ કે આ ત્રણેય માટે હું આમ લખી જ શકું કે va minus vb is equal to e is equal to L of L1 di1 by dt. Yeah, is equal to હું definitely આમ લખી શકું કે ભાઈ L2 into di2 by dt is equal to લખી શકું L3 di by dt. એલા ખબર પડી ને? ત્રણેયમાં va minus vb સેમ થવાનું, emf સેમ થવાનું, સેલ્ફ ઇન્ડક્ટન્સ જ છે. એમ હોય તો બકા એમ આવવાનું આવે ને, એમ છે જ નહીં તો LDI by dt LDI by dt LDI by dt. અને હું અહીંથી di1 by dt ની જગ્યાએ શું લખી શકું? જો તો di1 by dt ની જગ્યાએ હું લખું? સાહેબ તમે બધાને ઇક્વેટ હું કામ કરી દીધા એ ન સમજાય. એલા ત્રણેય પેરેલલ માં છે તો pd કયો કે emf કયો સેમ રે બકા. એટલે સો di1 by dt ની જગ્યાએ હું લખી શકું હે e by l1 લખી જ ને બકા જોરશોરથી પ્લસ e by l2 લખીએ. સાચી વાત છે. di2 by dt e by l2 સાચી વાત છે. e by l3 સાચી વાત છે. e by l equivalent એ ફોર્મ્યુલા 1 upon l equivalent 1 upon l equivalent is equal to 1 upon l1 plus 1 upon l2 plus 1 upon l3. 4 2 inductor for 2 inductor તો તમે આમ જ યાદ રાખી લેજો L1 into L2 upon L1 plus L2 for 2 inductor L1 into L2 upon L1 plus L2. આમાં વિથ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સાથે નહીં પૂછે, ચિંતા ન કરતા. હું ફોર્મ્યુલા છતાંય તમને લખાવી દઈશ, પ્રૂફ છે નહીં. હવે તમારે આજે તો પછી ટેસ્ટ હશે એટલે છે ને હોમવર્ક બધાએ જે લખ્યું જ ને છોકરાઓ, હોમવર્કમાં મોડિફાઈડ કરી નાખો. એક હું કહું ને એટલા જ ક્વેશ્ચન કરજો. કાલે આપણો આનો છેલ્લો લેક્ચર હશે. કાલ ખેંચવું પડશે તો ખેંચી નહીં, પણ કાલે હું પૂરું કરી દઈશ. એ પાકું સમજજો. થઈ જશે થઈ જશે થઈ જશે. એક છે ને તમે જેઈ નો એક ક્વેશ્ચન આવે ને એ ન કરતા બીકોઝ ઓફ મેં કરાવી દીધો છે. એક આ ન કરતા, સોરી આપણે કરશું 45 નંબર હોમવર્કમાં 45 નંબર ટોપિક 7 લેવલ 2 નો 45 આપણે કરશું. પછી આ એક ખાસ કરજો ટેક્સ એક્સરસાઇઝ 16. આવા આપણે ઘણા ભાઈના હતા, યાદ કરો. એલિમેન્ટ લેવાનું સોલ્વ કરવાનું ટેક્સ એક્સરસાઇઝ છે, ખાસ કરજો. આપણે આવી બની જાય છે. એક આ નો કરતો ટોપિક 1 to 6 નો 48 નંબર નો કરતા. ટોપિક 1 to 6 નો 48 આ હું કરાવીશ આ બધા ક્વેશ્ચન કાલે. કહેવાનો મીનિંગ છે. એક આ 50 નંબર નો કરતા, 50 નંબર નો કરતા. 50 નંબર શેનો છે? ટોપિક ટોપિક 7 નો 50 નંબર એ ન કરતા. ને બીજું જેઈ ના ક્વેશ્ચન છે ને, જે અમુક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વાળા એક 2 કોએક્સિયલ કોઇલ હશે. એટલે કાલે હજી હું ઘણા બધા ક્વેશ્ચન કરાવીશ, પછી હું તમને કહીશ કે ભાઈ આટલા ક્વેશ્ચન જે છે એ હવે આમાં કોઈ ડાઉટ ક્યાંય હોય કાલના ક્વેશ્ચન માંથી તો કહેજો. એટલે કાલે આપણું પૂરું થઈ જશે. ઓકે સારું. હા ભાઈ અત્યારે તમે બોલ્યા ને એક ક્વેશ્ચન લખાવ્યા જ નથી હોમવર્કમાં. એક સોલ્યુશન નથી. નો હોય હવે હું બોલ્યો તમે લખાવ્યા કયા ઠીક એટલે ટેક્સ એક્સરસાઇઝ ની ઇલ્યુસ્ટ્રેશન લખ્યા જ નહીં હોય સાહેબ. સમજી ગયો બોલો. બરાબર છે. ઓકે.
કાંઈ વાંધો નહીં, હાલો એક ટેક્સ્ટ એક્સરસાઇઝ એ કરી નાખજો, બાકી હું અપડેટ કરીને કાલ લખાવી. બચી ગયા, બીજું કઈ નહીં આજે. કાલે હવે ફાઇનલ હોમવર્ક આપણે પૂરું કરશું ચેપ્ટર. ઓકે.